સદગુરુ દેવ કી જય. આજે આપણી સભામાં બાંદ્રાથી ગોરધન બાપા, ગોંડલથી રશ્મિન દાદા અને બેડાપીપળિયાથી જયંતિ બાપા આવી શક્યા નથી. થોડોક દિવાળીનો માહોલ છે, મહેમાનની અવર જવર થાકોડા અને બાપાની તબિયત થોડીક બરાબર નથી, એના હિસાબે હાજર રહી શક્યા નથી. પણ બધાએ ગદગંગાને ખૂબ જાજા કરીને જય ગુરુદેવ કીધા છે બાપા. અને આજનો કાર્યક્રમ તમને તો કદાચ યાદ રહે કે ન રહે, પણ મને ખાસ યાદ રહેશે. કારણ કે કાર્યક્રમ તો આપણે ઘણા ટાઈમથી કરીએ છીએ, પણ બાપાના કાર્યક્રમમાં આવી રીતે પહેલી વખત મારે આવવાનું થયું. પહેલી વખત. કોઈ દિવસ બાપાનો કાર્યક્રમ હોય ને આપણે ગયા એવું બન્યું નથી. પહેલી વખત આજ. એટલે પરીક્ષા છે. હવે પાસ થાય ન પાસ થાય ગુરુ મહારાજ જાણે. અને જો પાસ થાય ને તોય કંઈક સારું હશે, ન પાસ થાય ને તોય કંઈક સારું હશે. આપણે ઓલું દ્રષ્ટાંત નથી દેતા કે એક રાજા, એક પ્રધાન, એમાં રાજા કંઈક શિકાર કરવા નીકળ્યો હતો, તો એનો ઘોડામાંથી પડી ગયો ને એક અંગૂઠો છે એ થોડોક ખંડિત થઈ ગયો, ભાંગી ગયો. એટલે એને પ્રધાનને વાત કરી રાજાએ કે મારો અંગૂઠો છે ખંડિત થઈ ગયો છે. એટલે પ્રધાન કે સારું કર્યું, ભલે ને થઈ ગયો. રાજાને માનસ ઉપર ચેતાન ચડી બેઠો, કેમ સારું કર્યું? ખંડિત થઈ ગયો મારો અંગૂઠો ને તું એમ કે સારું કર્યું? એટલે એકદમ ક્રોધ ચડી આવ્યો ને એના જે બીજા માણસો હતા ને એને કે આ પ્રધાનને જેલમાં પૂરી દીધો. પ્રધાનને જેલમાં પૂરી દીધો. એમાં રાત્રિના સમયે રાજા શિકાર કરવા નીકળ્યો. તે શિકાર કરતા કરતા રાત્રે સરહદનો ખ્યાલ ન રહ્યો, પોતાની સરહદ વટીને આગળ જંગલમાં વયો ગયો. તે ન્યા બાજુમાં એક યજ્ઞ ચાલતો હતો, માતાજીનું મંદિર હતું, અને એક જે મૂર્તિ ખંડિત ન હોય ને એવી મૂર્તિ ગોતતા હતા, એને બલિ ચડાવી દેવાની હતી. રાજા ત્યાં વયો ગયો. એટલે રાજા એકલો, સાથે પ્રધાન નહીં. એટલે પેલા માણસોએ પકડી લીધો, મંદિરમાં લઈ ગયા, એમની બલિ ચડાવવાની હતી. એટલે પેલા જોવે કે મૂર્તિ ખંડિત નથી ને, બલિ ચડાવવામાં મૂર્તિ ખંડિત નથી ને, નતર ન ચાલે. એટલે બધી તપાસ કરી કે આ તો ચાલે એમ છે, પણ તપાસ કરતા કરતા હાથ જોયો ને તો અંગૂઠો થોડોક કપાયેલો. એટલે વિચાર્યું કે આ ન ચાલે, આને જવા દો. એટલે રાજાને આવવા દીધો. એટલે સીધો જ રાજા જેલમાં પ્રધાન પાસે ગયો કે તે મને કીધું તું સારું કર્યું, આ અંગૂઠો કપાઈ ગયો. ત્યારે મને દુઃખ લાગ્યું, પણ હવે મને સમજાણું કે આ કપાઈ ગયો એ સારું થયું, આ અંગૂઠાથી વાત અટકી ગઈ. આ વાત અંગૂઠાથી અટકી ગઈ, એટલું સારું કર્યું. મારી ભૂલ થઈ ગઈ રાજા, કે તમને જેલમાંથી બહાર કાઢો. પ્રધાન કે ભૂલ કાંઈ નથી થઈ ગઈ, તમે મને જેલમાં પૂર્યો ને એ સારું કર્યું. કે કેમ? કે જો હું જેલમાં નો પુરાણો હોત ને તો તમારી હારે જ હું તો ખંડિત નહોતો. એટલે પાસ થાય કે ન પાસ થાય, જે થાય એ સારું હશે, જે થાય એ સારું હશે. અને પરમાત્માની ઈચ્છા વગર એક પાંદડું હલતું નથી, અને એની ઈચ્છા હોય ને એમ જ બધું થાય છે. આ તો આપણને રામચરિતમાનસની કથા ચાલે છે ને, તુલસીદાસ મહારાજે ઉલ્લેખ કર્યો છે રામચરિતમાનસની અંદર. આ તો આપણને એમ થાય છે કે ભગવાન રામને કઈ વનવાસ આપ્યો, પણ હકીકત વાત આખી બીજી છે. ભગવાન પોતાની ઈચ્છાથી ભગવાને વનવાસનો સ્વીકાર કર્યો છે. કઈ વનવાસ આપ્યો એમને સ્પષ્ટ ઉલ્લેખ છે. રામ
કઈકઈને છે ને રામ જેટલું કોઈ વાલું નહોતું. પણ તમે કઈકઈને પૂછો તમે ભગવાન રામને વનવાસ કેમ આપ્યો, એટલે કઈ કહેશે કે મેં વનવાસ નથી આપ્યો, મને તો મારી બુદ્ધિને મંથરાએ કુંઠિત કરી, મંથરાએ મને કાન બંભેરણી કરી, એટલે મને વનવાસ મેં રામને આપ્યો, એમાં મારો દોષ નથી. પછી આપણે મંથરાને પૂછીએ કે ચરાચર જગતનો સ્વામી રાઘવેન્દ્ર સરકાર, અરે તમને શું એવું સૂજ્યું કે કઈકઈની બુદ્ધિને કુંઠિત કરી, આખી રાતમાં કાન બંબેરણી કરી, અને જે રામનો બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો હતો અને એને તમે વનમાં મોકલી દીધા? તો મંથરા કહેશે કે ના, મેં મારી સ્વ ઈચ્છાથી નથી કર્યું, મને મારી બુદ્ધિની અંદર સરસ્વતી માતાએ પ્રેરણા કરી છે કે તું આ રીતે કઈકઈની કાન બંબેરણી કર. આપણે સરસ્વતી માતાને પૂછીએ કે માતાજી, દરેક વિદ્યાલયોની અંદર પહેલું પૂજન તમારું થાય છે, અને તમે આવું કેમ કર્યું કે ભગવાનને સુખ ભોગવવાનો સમય અને એ સમયે વનમાં મોકલ્યા? તો સરસ્વતી માતા કહેશે મારો દોષ નથી, મને દેવતાઓએ કહ્યું કે હે સરસ્વતી માતા, તમે આ રીતે મંથરાની બુદ્ધિ કુંઠિત કરો, એ દ્વારા કઈ એ દ્વારા ભગવાન વનમાં આવે, અને ભગવાન વનમાં આવે ને તો જ એમણે જે અવતાર લીધો છે એનું કાર્ય સફળ થાય એમ છે. આપણે દેવતાઓને પૂછીએ કે તમે સરસ્વતી માતાને આવી આજ્ઞા શું કામે કરી? તો દેવતાઓ આપણને જવાબ આપશે કે ભગવાને પોતે અમારા અંતઃકરણમાં પ્રેરણા કરી કે તમે આ રીતે સરસ્વતી માતાને આજ્ઞા કરો. અંતે કોણ આવ્યું? ભગવાનને કોઈએ વનવાસ નથી આપ્યો, ભગવાને સ્વયં વનવાસનો સ્વીકાર કર્યો છે. એની ઈચ્છા વગર કાંઈ થતું નથી. એટલે આપણું ધાર્યું થાય તો પરમાત્માની કૃપા, અને જીવનમાં જ્યારે આપણું ધાર્યું ન થાય તો હરી ઈચ્છા બળવાન. રામાયણમાં એક ચોપાઈ લખી છે તુલસીદાસ મહારાજે, હોયહી સોયહી જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. ભગવાન શંકર સતીને સમજાવે છે, સતી માનતા નથી, એટલે ભગવાને આ ચોપાઈ લખી છે. શિવજી મહારાજ શ્રીમુખે બોલે છે કે ઓયહી સોયહી જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. જગતની અંદર જે પરમાત્માએ રચી રાખ્યું છે, એમની ઈચ્છા છે, એમ જ થવાનું છે, તો પછી કો કરી તર્ક બઢાવે શાખા, તો પછી મનની અંદર શું કામ ખોટા સંકલ્પ વિકલ્પ કરવા જોઈએ? અસ કહી લગે જપન હરિનામા, એમ કહી અને ભગવાન હરિનામને જપવા લાગ્યા છે. એટલે પાસ થાશું તોય સારું થશે, ન પાસ થાશું તોય સારું થશે. ગુરુ राम झरूखे बैठ कर सबका मजरा लेत है, जैसी जिनकी चाकरी वैसा उनको देत है। माटे राम नाम रटते रहो, धरी राखो मन धीर। कोइक दीन दीन दयाड़ को बणक पड़े गोकान। कोइक दीन दीन दयाड़ को बणक पड़े गोकान। राम नाम की औषधि
खरी नीति से खाए, अंग पर पीड़ा व्यापे नहीं, महारोग मटी जाए। अंग पर पीड़ा व्यापे नहीं, महारोग मटी जाय। रकार ब्रह्म राम छे मकार माया जानवी, बे अक्षर 14 लोक तोड़े, भरत मोड रवि अनुभवे। राम रणुकार घटो घट मां बोले, राम रणुकार रूपे घटो घट बोले। पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। राम रतन धन पायो, राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमूलक दीनी मेरे सदगुरु, दीनी मेरे सदगुरु। ए वस्तु अमूलक दीनी मेरे सदगुरु, कृपा करीने अपनायो। पायो जी मैंने राम रतन धन पायो, कृपा करीने अपनायो। पायो जी मैंने राम रतन धन पायो। राम रतन धन पायो, ए पायो जी मैंने राम रतन धन पायो। जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई। जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो। जग में सभी खोवायो, जग में सभी खोवायो। पायो जी मैंने राम रतन धन पायो। खर्चे न खूटे चोर न लूटे,
ખર્ચે ન ખૂટે વાકું ચોરન લૂટે, ચોરન લૂટે. દિન દિન બઢત સવાયો, દિન દિન બઢત સવાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. सत की नाव खेवटिया सदगुरु, खेवटिया सदगुरु. सत की नाव खेवटिया सदगुरु. भव सागर तरायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. मीरा कहे प्रभु गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर. रख रख जस गायो, पायो जी मैंने राम रतन धन पायो. मीरा कहे प्रभु गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर. रख रख जस गायो, रख रख जस गायो. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. સંતોએ બે પ્રકારના ધન કહ્યા છે. એક પ્રાકૃત ધન છે જેનાથી આપણા સંસાર વ્યવહારના કાર્ય ચાલે છે, જેનાથી આપણી લૌકિક ક્ષેત્રે પ્રગતિ થાય છે અને એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને એ પણ જોઈએ જીવનની અંદર. એક ધન જેને સંતોએ રામ ધન કહ્યું છે, નામ ધન કહ્યું છે, એનાથી આપણી આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થાય છે. તો આ ધન કમાવવાની તો આપણને ખબર છે કઈ રીતે કમાવવું. કોઈ નોકરી કરે છે, કોઈ બિઝનેસ કરે છે, કોઈ કાંઈ કોઈ કાંઈ. પણ સંતોના ચરણે જઈ અને આપણે રામ રતન ધનને કઈ રીતે કમાવવું એ આપણે રીત શીખવી પડે ને. જેમ આ ધન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ છે, એમ રામ રતન ધન પ્રાપ્ત કરવા માટેનો પણ કંઈક પુરુષાર્થ હોય ને. એ પુરુષાર્થ કયો? કે જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરી ગીતામાં કીધું કે શ્વાસો શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, એક સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કહે છે કૃષ્ણ મોરારી. કબીર સાહેબે કીધું કે રામ રતન ધનને કમાવવું છે તો એની રીત શું? કે શ્વાસે શ્વાસે નામ જપ. વૃથા શ્વાસ મત ખો, क्या जाने ए श्वास की फिर आवन हो के न हो. जे आपणे मंत्र सहित શ્વાસોશ્વાસનું ભજન કરીએ છીએ, એક શ્વાસ મંત્ર લઈ અને મૂક્યો, એ શ્વાસ આપણો
એક રત્ન થયું અને એ ભગવાનની બેંકમાં જમા થયું અને એની વ્યાજ સહિતની ઉઘરાણી આપણી. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. એ કોઈનું નથી રાખતો. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, જેનું રામની બેંકમાં ખાતું, જો સમજાય તો ફેરો સફળ છે, ભરી લેવું હોય તો ભરી લ્યો ની ભજનનું ભાતું. મનુષ્યની સંગે બે વસ્તુ આવે છે એવું શાસ્ત્રો પણ કહે છે, સંતો પણ કહે છે, એક પાપ અને એક પુણ્ય. પાપ ને પુણ્ય હે માણસ તારી સંગે આવે, બાકી બધું પરબારો. બે વસ્તુ માણસ સાથે લઈને જાય, એક પાપ અને એક પુણ્ય. ભગવાનનું નામ 5 આંગળીએ પુણ્ય કર્યા હોય, એ આપણું જન્મ જન્મનું ભાતું છે, એ રામ નામનું ધન છે અને એ જન્મ જન્મ સાથે આવનારું છે. બાકી આ ધન છે એ કામનું છે, પણ જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી. આ શરીર પ્રાણ છોડી દે પછી આપણા ઓશિકાની બાજુમાં ગમે એટલું બંડલ પૈસાનું પડ્યું હોય, એ હવે આપણને પછી કાંઈ કામ આવે ખરું? કે પછી કામ નહીં આવે, નહીં આવે. અને આ કોઈને કામ આવ્યું કે કેટલાય શાસ્ત્રોમાં કેટલાય એવા પુરાવા છે. અને આ ધન જ સાચું છે. હે શ્યામ, તમે જ અમારું સાચું નાણું, બીજું તો સર્વે દુઃખદાયક જાણું. હે શ્યામ, તમે જ અમારું સાચું નાણું. કબીર સાહેબે ગાયું, કબીરા સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ. કબીર સાહેબ કે હું આખા જગતને નિર્ધન કહું છું, ધનવંતા નહીં કોઈ. ધનવંતા કોણ? ધનવાન કોણ? કબીરા સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ. ધનવંતા સોઈ જાનીએ, રામ ધની જો હોય. ધનવાન તો એ છે જેની પાસે રામ નામનું ધન છે. ભલે દુનિયા નથી માનતી, પણ જુનાગઢના બાદશાહને જે આનંદ નહોતો, એ આનંદ ઝૂંપડીમાં રહેવા વાળા નરસિંહ મહેતાને હતો, કારણ કે એની પાસે રામ નામનું ધન હતું. અને જ્યારે એને જરૂર પડી ત્યારે ભગવાને વ્યાજ સહિત આપ્યું કે ન આપ્યું? કે ન આપ્યું? એના દીકરાની જાન જોડવી હતી ને શામળશાની, કોઈ માંડવે ચા પીવા આવવા તૈયાર નહોતું નાતમાંથી. ભગવાનને અરજ કરી, મારા નાથ, હવે તો મારે તો તું એક આધાર છો, તારા સિવાય બીજો કોઈ હવે આધાર બચ્યો નથી. હાવ આમ હું તારો દાસ છું, ભજન કરું. આ સ્થિતિ મારી. ભગવાને અંતરથી પ્રેરણા કરી, નરસિંહ મહેતા, કોઈના દીકરાની જાન નથી જોડીને એવી મારે તારા દીકરાની જાન જોડવી છે. પણ એક વખત તું ગમે એમ કરી અને જાનને ગામના પાદર પહોંચાડ દે. કે ભલે. બીજે દિવસે હવે કોણ જાનમાં આવવા કોણ તૈયાર થાય? વિચાર કરો ને, કોણ આવવા તૈયાર થાય? જાનમાં આવવા કોઈ તૈયાર નહીં. એક ગાડું જોડ્યું, ભાંગેલ તૂટેલું ગાડું, વળી ઘડીક વ્હીલ ખડી જાય તો વળી પાછું ચડાવે. એક બે ભગત, એક બે ભક્તાણીઓ મહેતાજી હાથમાં કડતાલ ને કીર્તન કરે, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, નરસૈયાના નાથ ભજો રાધે ગોવિંદા. ભગવાને કીધું તું ગમે એમ કરીને એક વખત જાનને પાદર પહોંચાડ દે, પછી જોઈ. ધીમે 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 કરીને બળદ કોઈ દે નહીં. કોઈકના ગામમાંથી બળદ લાવ્યા, એ પૂછલેલા ઘડી થઈ બેહી જાય. એમ કરતા 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 માંડ માંડ ગામના પાદર જાન પહોંચાડી. ઇતિહાસ એમ કે છે 56 કોટી યાદવ ચડ્યું. 56 કોટી યાદવ ચડ્યું. વડનગર લઈ જવાની હતી, મોઢું વડનગરમાં, પૂછડું જુનાગઢમાં. સાક્ષાત ભગવાન. પછી તો નરસિંહ મહેતા બેફિકર બની ગયા, ઠાકર આવી ગયો, હવે બધું ઈ કરે. હવે આપણે કાંઈ ઉપાધિ નહીં, આપણે તો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, નરસૈયાના નાથ ભજો રાધે ગોવિંદા. એમ કરતા 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 વડનગરમાં જાન પહોંચી. એટલે એમના વેવાય મદન મહેતા, એમને જ્યારે સંબંધ નક્કી કર્યો ને સામળસાનો, એટલે એવા વાવડ મળ્યા હતા કે આને કોઈ યારે નાતમાં વ્યવહાર નથી. એટલે સામળસાએ કાગળ લખ્યો હતો નરસિંહ મહેતાને કે તમે નાની જાન લઈને નહીં આવતા, મારે જાડેરી જાન જોઈ, મોટી જાન જોઈ. એટલે શું ખબર પડે કેટલોક વ્યવહાર છે. હવે ઈ આખું લશ્કર આયલું આવે, જાણે જાન નહીં, જાણે કેમ લડવા જવું હોય એટલું
માણસો. મદન મહેતાને કોઈકે કીધું કે લા આ તે વેવાઈને કેટલી જાન કેવડી જાન લઈને આવવાનું કીધું છે, કે મેં તો કાગળમાં લખ્યું તું જાડેરી જાન લઈને આવજો, કે હવે અગાસી ઉપર ચડીને જો કેવડી હાલી આવે. મદન મહેતાએ અગાસી ઉપર ચડીને જોયું, ત્યાં કોમામાં વયો ગયો. ત્યાં કોમામાં વયો ગયો. અરે રે, આટલી મોટી જાન, આને હું કેમ જમાડીશ, આને કેમ પાણીનું પૂરું પડે, આની હું કઈ રીતે વ્યવસ્થા કરું. ત્યાં આગળ જાનમાં નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન એને સામેના પક્ષને કેવડાવી દીધું કે મદન મહેતાને કહેજો. નરસિંહ મહેતા તો ઓરિજિનલ નરસિંહ મહેતા પાછળ હતા. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન એમને વેવાઈને સમાચાર આપી દીધા કે વેવાઈને કહેજો અમે જાડેરી જાન લઈને આવ્યા છે, પણ તમારું ઉપાધિ કરવાની થતી, બધું જ અમારી સાથે, પાણી તમારે અમને પાવાનું નથી, અમારે તો ખાલી ફેરા ફેરવી દો ને એટલે વાત પૂરી થાય. એટલે વેવાઈને ઓલા બીજા જે સાથીઓ હતા ને એને જગાડ્યો, જાય કે આપણે ખાલી જસ જ લઈ લેવાનો છે, આમાં કરવાનું કાંઈ નથી, આપણે ખાલી જસ લઈ લેવાનો. એટલે સ્વાભાવિક છે, દીકરા દીકરીના લગ્ન હોય એટલે વેવાઈને વેવાઈ સાથે મળવાની તો એક ભાવના હોય જ ને. એટલે મદન મહેતા કે એમ ન ચાલે, મારે નરસિંહ મહેતાને મળવું પડે. કે પણ હવે આમાં ઈ મળે નહીં, કેવડી જાન છે કે ના, એમ થોડું હાલે, વેવાઈને મળી એને લગ્ન થઈ જાય એ થોડું ચાલે. કે વાંધો નહીં, કે તો એને કઈ રીતે ઓળખશો, કે લગભગ એમની સાથે 200 માણસોનું રાસ મંડળ રમતું હશે. 200 માણસોનું. કાન ટોપી પહેરી હશે, એક હાથમાં કડતાલ, અને રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. એક ધારો જેના મુખમાંથી ધ્વનિ નીકળતો હોય ને તો તમારે સમજી લેવું કે આ નરસિંહ મહેતા આપણા વેવાય છે. અને મદન મહેતા નરસિંહ મહેતાને ગોતવા નીકળ્યા. એ જાન કેવડી હશે, ગોતવા નીકળ્યા. ગોતતા 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 ઇતિહાસ એમ કહે છે કે 3 દિવસ અને 3 રાત પછી મળ્યા. 3 દિવસ ને 3 રાત પછી મળ્યા. એ મહેતાજી જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ, આવતા રહ્યો હારમાં આવતા રહ્યો. પણ ભાગ્યમાં હોય તો હારમાં આવાય ને, ભાગ્યમાં ન હોય તો હારમાં આવાય. કહેવાનો આપણો મતલબ એટલો જ કે એમને ભગવાનની બેંકમાં રામ નામનું ધન જમા કરાવ્યું હતું તો એને ટાઈમે કામ આવ્યું કે ન આવ્યું. આ સુખ નહીં અતાડમાં, આ સુખ નહીં પતાડમાં, આ સુખ નહીં વૈકુંઠ કૈલાસને થાણે, સદગુરુ સતપ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય, આવીનું ભૂરીએ ટાણે ને ટાણે. દીકરીનું મામેરું ભરવા ગયા, કાંઈ નહીં, કોઈ સાથે આવવા તૈયાર નહીં, ખોટે ખોટી ગાંઠઈ વાળેલી નહીં. એનો ભરોસો તો જુઓ, એને એના પરમાત્મા ઉપર વિશ્વાસ તો જુઓ. ગાડું લઈને પહોંચ્યા ઉના. ત્યાં વેવાણને ખબર પડી ગઈ કે નરસિંહ મહેતા આવે છે, કારણ કે તો ખ્યાલ જ આવી જાય ને, રાધે ગોવિંદ થતું આવતું હોય. એટલે ઓલા માણસને કે અહીંયા આવશે ને તો કાંઈ આપણને વ્યવહારની વાત નહીં કરવા દે, કીર્તન જ કર્યા કરશે, નકરા આના કરતા આને છે ને આપણે બહાર ગામની બહાર ખડ ભરવાનું મકાન છે ને ન્યાન ઉતારો દઈ દો, ન્યાને ઉતારો આપી દો. ગામની બહાર ખડ ભરવાનું મકાન, ન્યા માણસ આગળ દોડ્યો, મહેતાજી તમારો અહીંયા ઉતારો છે. બહુ સારું, ભગવાનની કૃપા, હરી ઈચ્છા બળવાન. એક બાજુમાં પાણીનું માટલું ભર્યું હતું, ભક્ત મંડળ ત્યાં ઉતર્યું. હવે એમની દીકરી કુંવરને ખબર પડી કે મહેતાજી આવી ગયા છે, મારા પિતાશ્રી આવી ગયા છે. દીકરીનો સ્વભાવ છે ને, એમ થયું મળતી આવું. બહુ એમના સાસરા પક્ષ તરફથી બધી એમને તકલીફો હતી, બહુ બધો લાંબો ઇતિહાસ, પણ આપણે શોર્ટમાં વાત કરીએ. દીકરી ત્યાં આવી, દીકરીના સ્વભાવ પ્રમાણે આમ ફરતી બાજુ જોયું તો કોઈ સામગ્રી નહીં. ખીચામાં થોડો ઘણો વજન નહીં, નતરે કંઈક ખીચામાં પડ્યું હોય એટલું નહીં. પૂછાઈ ગયું, પિતાશ્રી મારું મામેરું વરવા આવ્યા છો, શું લાવ્યા છો? અરે નરસિંહ મહેતા કે વૈષ્ણવની દીકરી પૂછાય, શું લાવ્યા છો? એમ જા તારા સાસુ પાસેથી લિસ્ટ કરાવતી એક મામેરામ આપણે કેટલી કેટલી વસ્તુ આપવાની હોય. આ તો ભોળી દીકરી, અને ભોળાના જ ભગવાન છે. ભગવાનનું નામ હું ભોળાનાથ. ક્યાંય સાંભળ્યું કાટનાથ? ક્યાંય સાંભળ્યું?
ભગવાનનું નામ જ ભોળાનાથ. ઈ ભોળાનો નાથ છે, કાટનો નાથ નથી. ભોળી દીકરી ઘરે ગયો, સાસુન કે મારા પિતાશ્રી એમ કે છે કે નાતા રીત પ્રમાણે શું લાવવાનું હોય તમે લિસ્ટ કરી દો ને. સાસુ ખીજાણા, એટલી ખબર નથી પડતી તો એને જેટલી સોંજ હોય એટલું લાવે, એના કાંઈ લિસ્ટ કરવાના હોય. ઘરમાં ગઈઢા સાસુ ખાટલો રોકીને બેઠા હતા, એને જ બીજું કઈ કામ ન હોય. અહીંયા આવ્યો, અહીંયા 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 શું કે છે કે મને લિસ્ટ કરવા મોકલી છે, મામેરામ નાતા રીત પ્રમાણે શું લેવાનું હોય. હા લઈ લે, કલમ ને કાગળ લઈ લે, કલમ ને સહી ને કાગળ લઈ લે. ત્યારે તો આ પેનના બહુ જમાના નહીં. મોટો કાગળ લેવડાવ્યો અને કે મૈન લખવા આટલું જોઈએ, આટલું જોઈએ, આ જોઈએ, તે જોઈએ, આ જોઈએ, તે જોઈએ, એમ કરતા કરતા બે બાજુ કાગળ ભરાઈ ગયો ને પછી છેલ્લે કે લખી નાખ 4 પથ્થર સોનાના, આ કાગળ ઉડે નહીં. લખી નાખ્યું 4 પથ્થર સોનાના. નરસિંહ મહેતાએ કીધું તું એટલે એ કાગળ લઈને દીકરી ત્યાં ગઈ કુંવર નરસિંહ મહેતાની પાસે. હવે કાગળ વાંચતી જાય ને કુંવર રોતી જાય કે મારો ગરીબ બાપ આટલું બધું મામેરું કઈ રીતે ભરે. દીકરીનો સ્વભાવ છે, કાગળ વાંચતી જાય, રોતી જાય, વાંચતી જાય, રોતી જાય. અરે શું થશે. નરસિંહ મહેતા પાસે ગઈ કે પિતાશ્રી આટલું બધું લિસ્ટ કરાવ્યું મને તો. નરસિંહ મહેતાએ કાગળ હાથમાં લીધો, એક વખત સામે નજર કરી, એક વખત પાછળ ફેરવો. બસ બેટા આટલું જ છે, આટલું જ છે. આવી જાહે વો લક્ષ્મીનો લાડો છે મારો નાથ, આવી જાહે. કાગળ ખીંચામાં નાખી દીધો મહેતાજીએ. હવે મામેરું પૂરવાનો સમય થયો એટલે સમાચાર આવ્યા, ચાલો મામેરું પૂરવાનો સમય થઈ ગયો છે. એટલે વળી પાછું ભક્ત મંડળ ઉપડ્યું, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, નરસૈયાના નાથ ભજો રાધે ગોવિંદા. માંડવામાં બેસી ગયું અને કોઈ કાકરી ઉડાડે, કોઈ થૂંકે, પણ જેને મનને મારી નાખ્યું છે, જેને મનને મારી નાખ્યું છે, કોઈ મનની અંદર રંજ નહીં. માંડવામાં બેસી ગયા મહેતાજી. ત્યાર પછી કીર્તન બોલ્યા 4. ત્યાં તો વેવાણ ખીજાઈ ગયા, તમે મામેરું ન ભરો તો કાંઈ નહીં, પણ હું ક્યારુના આવ્યા ત્યારના કીર્તન બોલ્યા કરો છો, ન ભરવી હોય ના પાડી દેવાય. મહેતાજી કે પણ એટલા બધા ગરમ કેમ થાવ છો, એટલા બધા ગરમ કેમ થાવ છો, અહીંયા કોઈ વાસણ મૂક્યા નથી. મને એમ થયું કે વાર હશે, હજી મુહૂર્ત નહીં હોય, વાસણ મૂકો તો મામેરું ભરાઈ જાય. ભરોસો જોવો એનો, વાસણ મૂકો તો મામેરું ભરાઈ જાય. જે છોકરાઓ બધા અડીપ્યા ને, જે પેલા ઓલી કાંધી હતી ખબર છે ને, આપણે જૂના ગામડાઓમાં, હજી ઘણા ગામડાઓમાં છે, કાંધીમાં વાસણ હોય. એ બધી કાંધી ખાલી કરીને મહેતાજીની આગળ ખાલી વાસણો બધા જ મૂકી દીધા. ત્યાર પછી 4 કીર્તન બોલ્યા. એ મળ્યો મારી નાખે વાત, અપવાદની જડી વરસી ગઈ. અને ત્યાં દ્વારકાનો નાથ વેલણું લઈને ઉભો રહી ગયો. જે કાગળ નરસિંહ મહેતાએ પોતાના ખીચામાં નાખ્યો તો એ કાગળ પોતાના હાથમાં. માણસોને કે હાલો આ પ્રમાણે વસ્તુ ગોઠવી નાખો. કાગળ મહેતાજી પાસે, એ પ્રમાણે વસ્તુ આવી ગઈ, એ પ્રમાણે વાસણમાં ગોઠવાઈ ગઈ. અને તોય મહેતાજીને કે મહેતાજી માફ કરજો, થોડુંક મોડું થઈ ગયું. મહેતાજી કે મારા નાથ આવી ગયા એમ કયો નહીં, આવી ગયા એનું કરો ને, તોય કે મોડું થઈ ગયું. વાત આપણી એટલી જ હતી કે રામ નામનું ધન જેને જમા કરાવ્યું છે એ સમય આવે કામ આવે છે કે નથી આવતો? આવે છે. પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ કૃપા કરીને અપનાયો. ગુરુએ જે મહામંત્ર સત્ય નામની ઓળખાણ કરાવી છે એ અમૂલક વસ્તુ છે, એનાથી કિંમતી આ સંસારની અંદર કાંઈ નથી. કોઈ જ વસ્તુ નહીં. ક્યાં દઉં ક્યાં દિલાવું હે નહીં કુછ મેરા, શીશ કાટીન નાથ તેરે ચરણ મેં ધરું તોય તેરા તેરા. એનું વળતર ગુરુએ આપણી ઉપર જે કરુણા કરી છે એ કરુણાનું વળતર આપણે ક્યારેય ન ચૂકવી શકીએ. એના માટે આપણા સંતોએ ત્યાં સુધી ગાયું
કે ખાલ પડાવું શરીર કેરી ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી સિવાડીને ગુરુ તમને પહેરાવું ને તો હું તમારા ગણમાંથી ઓછી ગણ ન થાવ. એટલે જેમ સજન દીકરાને સતત પિતાના ઠપકાની ચિંતા રહે છે કે હું આડો અવડો જઈશ તો મને પિતાનો ઠપકો મળશે, એમ શિષ્ય ખરો એ છે કે હાલતા ચાલતા કામકાજ કરતા ઉઠતા બેસતા એમને મનની અંદર રંજ રહેવો જોઈએ કે હું જો કાંઈ પણ ખોટું પગલું ભરીશ, ખોટા રસ્તે જઈશ તો મને મારા ગુરુનો ઠપકો મળશે, મને મારા ગુરુનો ઠપકો મળશે. એટલે પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ કૃપા કરીને અપનાયો. અનન્ય કૃપા કરીને ગુરુએ આ વસ્તુ આપણને આપી છે. હવે આપણે કેટલા ભાવથી એને ગ્રહણ કરીએ. આપણે દાખલા તરીકે કાંઈ પણ રોગ થયો, ડોક્ટર સારા ગોઈતા, નિદાન સારું થયું, દવાઈ સારી લઈ આવ્યા, પણ પછી પીવી તો પડે કે ઈ ડોક્ટર સાહેબ પાઈ દે. સારા ડોક્ટર ગોઈતા, નિદાન થઈ ગયું, દવા સારી કંપનીની લાવ્યા, પછી એ દવાને પીવી પડે કે ડોક્ટર સાહેબ ઘરે આવીને પાઈ જાય? એ તો આપણે પીવી પડે ને. એમ સમર્થ સદગુરુ મળ્યા, મહામંત્ર સત્ય નામનો ઉપદેશ થયો. હવે ભજન તો આપણે કરવું પડે, ગુરુ મહારાજ કરી દે? આપણે કરવું પડે ને, આપણે કરવું પડે. એને તો કૃપા કરીને આપ્યું, હવે આપણે કંઈક પાત્ર બનવું પડશે ને, કે નહીં બનવું પડે? બનવું પડશે તો કામ થવાનું છે, નતર કામ થવાનું નથી. ઘણા કહે છે કે સંત દ્રષ્ટિ નો એટલો મોટો મહિમા ગાવામાં આવ્યો છે તો અમુકને કેમ અસર નથી થતી? છે ને આપણો પ્રશ્ન કે ભાઈ દ્રષ્ટિ તમારી છે દુઃખ ભંજન ને કરો દ્રષ્ટિ કીર્તાર ને આવરણ વરણ મનના સર્વે દોષ હરનાર ને. ગુરુની દ્રષ્ટિમાં આટલી તાકાત છે, અમુકને અસર થાય છે, અમુકને કેમ નથી થતી? કેમ? કૃષ્ણની દ્રષ્ટિમાં પાવર નહોતો? હતો ને. અર્જુનને અસર થઈ, દુર્યોધનને ન થઈ. આપણી પાત્રતા કેટલી છે એના ઉપર આધાર છે. સૂર્ય છે ને, સૂર્ય એ એના હિસાબે તપે જ છે. આપણા શરીરની અંદર ગરમી પ્રગટાવી દેવાની એમાં તાકાત છે, પણ આપણે એસી રૂમમાં બેઠા હોય તો બહાર આવીએ તો એના કિરણો આપણને લાગે તો આપણામાં ગરમી પ્રગટે. એમાં પાવર ઉત્પન્ન કરવાની તાકાત છે, પણ એની અમુક પ્લેટો આવે છે, આપણે અગાસી ઉપર મૂકવી પડે તો એમાં એના કિરણો કેન્દ્રિત થાય ને એ દ્વારા પાવર ઉત્પન્ન થાય. એમ 1% નહીં, 1000% ગુરુની દ્રષ્ટિમાં તાકાત છે, સંત દ્રષ્ટિમાં તાકાત છે, સાધુની દ્રષ્ટિમાં તાકાત છે. હવે આપણી પાત્રતા કેટલી છે? એક જ ક્લાસની અંદર 15 વિદ્યાર્થી ભણે છે, 15 ને સરખા માર્ક નથી આવતા. એક જ વક્તા છે, હજારો શ્રોતા છે, હજારો શ્રોતાના રિઝલ્ટ અલગ અલગ છે. બસ આપણી પાત્રતા કેટલી છે? રામચરિત માનસની અંદર આગળ ઉપર કથા આવશે. ઉત્તરકાંડની અંદર કાગભૂષણજીજી મહારાજે આ રામચરિત માનસની કથા ગરુડજીને સંભળાવી હતી. કેટલા બધા પક્ષીઓ સાંભળતા હતા, પણ ગરુડજીએ જે પ્રેમથી સાંભળી એવા પ્રેમથી કોઈ બીજાએ સાંભળી નથી. એવા પ્રેમથી બીજા કોઈએ સાંભળી નથી. ધંધુકારી માટે ભાગવતની કથામાં આવે છે, ધંધુકારી માટે વિમાન આવ્યું, બીજા માટે કેમ ના આવ્યું? કે એને ઉપવાસ કરી અને શ્રવણ દીક્ષા લઈને સાંભળી હતી. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. ઉપવાસનો સીધો સરળ અર્થ ઉપ એટલે નજીક, ભગવાનની નજીક રહેવું, ભગવાનના સાનિધ્યમાં રહી અને કથા સાંભળવી, તો એનું પરિપૂર્ણ રિઝલ્ટ છે. ભાગવતનું ન્યા સુધીનું મહાત્મય છે, ભાગવતના શ્રવણ માત્રથી મોક્ષ થાય છે. આપણને શ્રદ્ધા હોવી જોઈએ તો થાય. વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ કૃપા કરી અપનાયો, પાયોજી મેને રામ રતન ધન, જન્મ જન્મ કી પૂંજી પાઈ જગ મેં સબી ખોવાયો. આ ધન છે એ આપણને એક જન્મ કામ આવે, રામ નામનું ધન જન્મ જન્મ કામ આવે છે. કારણ કે એ મનની અંદર સ્ટોક થાય છે. અને મન છે આ શરીર બદલે, મન નથી બદલું, મન નથી બદલતું, મન જન્માંતરોથી આપણું એનું એ જ છે. એટલે તો આને ઈશ્વર ભજન કરાવવું અઘરું પડે છે, કારણ કે વર્ષોથી જન્માંતરોથી આ વિષયમાં જ ભટકતું આવે છે, એને વિષય જ વાલા લાગે છે.
સંતો રાત દિવસની મહેનત કરે છે, કથા એટલે સત્સંગ એટલે કે એમાંથી બારું કાઢી મનને પરમાત્માના નામમાં લગાડવું છે, મનને પરમાત્માના નામમાં લગાડવું છે. જન્મ જન્મ કી પૂંજી પાઈ બાકી જગ મેં સભી ખોવાયો. બાકી આપણે આપણું માન્યું છે એ અંતે આપણું નથી ને, અંતે આપણું નથી. આપણે એક શબ્દ વાપરીએ ને અત્યારના સમય પ્રમાણે કે લાઈફ પાર્ટનર, શું એનું આપણી પાસે સર્ટિફિકેટ છે કે એ લાઈફ સુધી આપણા માટે પાર્ટનર છે? કોના શ્વાસ ક્યારે પૂરા થાય? અત્યારે શ્વાસ પૂરા નથી થઈ જતા તો ઓમ પૂરું થઈ જાય છે. સમય એવો હાલે ને. શું આપણી પાસે સર્ટિફિકેટ લાઈફ પાર્ટનરનો? મનાય ને તો મારો નાથ સદગુરુ પરમાત્મા કરતા કુદરત ઈ લાઈફ પાર્ટનર છે. ઈ આપણો જન્મ જન્મનો સથવારો છે, ઈ આપણો જન્મ જન્મનો સંગી છે. બાકી તો આપણે જે બધું માન્યું છે ઈ આજે છે, આવતીકાલે નથી. પણ એક બહુ મોટા શેઠ હતા, એમનો દીકરો 12 શેર પાટણ કંઈક કમાવા ગયો, પણ કાંઈક પ્રારબ્ધના બધા ખેલ છે ને, કમાવાને બદલે કરજો થઈ ગયો, ઘરે કાંઈ મોકલતો નથી. શેઠ અને શેઠાણીની અવસ્થા વૃદ્ધ થઈ. પહેલેથી એવું જીવન જીવ્યા એટલે કોઈની પાસે લાંબો હાથ કરવો ગમે નહીં. વિચારે કરવું શું? શેઠાણીએ કીધું કે હવે તો કોઈ પણ સંજોગે તમે જાહેર પાલી જાહેર માંગ્યા હો તોય કંઈક આપણે એકાદી રાબ બાપ બનાવીને પી તોય ઠંડક થયા. 3 દિવસ થયા, નકોરડા ઉપવાસ થઈ ગયા. શેઠ કે લાઈ જાઓ. ખરેખર માંગતા એમને જીવ ન આલ્યો. એટલે 12 વયા ગયા. માણસ જ્યારે ચિંતામાં હોય ને ત્યારે ભોં ખોતરવા માંડે, ત્યારે ભોં ખોતરવા માંડે. ભોં ખોતરતા હતા શેઠ, અને ખોતરતા ખોતરતા આપણે પેલા જૂના જમાનામાં મોટા પાણી પીવાના કડશે આવતા, ખબર છે? આમ કાંઠાની ધારવાળા. એ કાંઠો દેખાણો એટલે શરીરમાં આસાસ પૂરી ને, એટલે શરીરમાં થોડીક તાકાત આવી, કદાચ આમાંથી કંઈક નીકળે. એટલે થોડુંક વધારે ખોતર્યું તો ઉપરથી સરસ કપડું ઢાંકેલું ને આખો મોટો કડશો નીકળો. શેઠે વિચાર્યું કે આની અંદર કંઈક હોય. ઉપરથી કપડું ખસેડ્યું તો અંદર સોનામોર. રાજી રાજી થઈ ગયા, ભગવાને કંઈક આપણા ઉપર મહેરબાની કરી. ઘરમાં તો ખાવાના ફાફા હતા. દીકરો શેર પાટણ કમાવા ગયો, ત્યાંથી કંઈ મોકલતો નહોતો. શેઠે વિચાર્યું રાજાશાહીનો જમાનો, હવે એમનેમ ઘણા ટાઈમથી લોટો દાંટેલો હોય ને એટલે એમાં કાટ ચડી ગયો. વિચાર્યું જો આ કાટવાળો લોટો લઈને હું ઘરે જાઉં તો કોઈને ખબર પડે કે આ તો જમીનમાંથી નીકળેલી વસ્તુ, તો એમાં રાજનો અધિકાર હોય. એટલે કે જરાક નીચે પાતાળ ગુના જેવું છે ને, એમાં લોટાને વ્યવસ્થિત સાફ કરીને પછી જાઓ. પણ ભાગ્ય નબળા હોય ને, એ પાતાળ ગુના જેવું, એમાં ધીમે ધીમે સાફ કરવા ગયા ને લોટો તો હાથમાંથી છટકી ગયો. હાથમાંથી છટક્યો અને શેઠની ડગડી છટકી. હાય હાય આવી તીન ગઈ, હાય હાય આવી તીન ગઈ, હાય હાય આવી તીન ગઈ. ઘરે ગયા, કાંઈ બીજું બોલે નહીં, કાંઈ બીજું. શેઠાણી કે તમને કાંઈ ખાવું છે તો હું બનાવી દઉં. હાય હાય આવી તીન ગઈ, હાય હાય ડગડી છટકી ગઈ. સાંજે મધ્યરાત્રિએ 12 વાગ્યાની આસપાસ થોડાક શેઠ શાંત થયા, આંખમાં ઊંઘ ઘેરાણી. એમ શેઠાણીને લાગ્યું કે હવે શાંત થયા, મગજ બરાબર ઠેકાણે આવ્યો. એટલે શેઠાણીએ પૂછ્યું કે તમે ક્યારના હાય હાય આવીતી ગઈ, હાય હાય આવીતી ગઈ કર્યા કરો છો, એ શું છે? એટલે ધીમે ધીમે વાત કરી, તે મને જાહેર લેવા મોકલ્યો, પણ મેં કોઈ દી માંગ્યું નહીં, હું કોઈ દી માંગી શકું નહીં. એટલે હું આ જગ્યાએ ગયો, ત્યાં ભોં ખોતરતો હતો, ત્યાંથી મને સોના મોરનો ભરેલો આખો કડશો લોટો મળ્યો. હા પછી? કે પછી મને એમ થયું કે આને ધોઈ નાખો. પછી? કે પછી હું ધોવા ગયો ને હાથમાંથી છટકી ગયો. એમ જ્યાં શેઠે કીધું ત્યાં શેઠાણી નગડી છટકી ગઈ. હાય હાય ધોતા ધોતા ગઈ, હાય હાય ધોતા ધોતા ગઈ, હાય હાય ધોતા ધોતા ગઈ. શેઠ કે આવી તીન ગઈ, શેઠાણી કે ધોતા ધોતા ગઈ. હવે ઘરમાં 2 જ માણા, બીજું કોઈ નહીં. કોઈક સારા સજ્જન માણસ હતા, એને એ વખતે તારના જમાના, એટલે શેર પાટણ દીકરો રહેતો તો એને તાર કર્યો, તારા માતા પિતાની આ સ્થિતિ છે, તું આવતો ખરો. એટલે પરદેશ શેર પાટણ હતો, ત્યાંથી દીકરો આવ્યો.
હવે એને પૂછે, હે પપ્પા હું તમારા માટે બધું જ લાવ્યો છું, તમારે શું જોઈ છે? કે હાય હાય આવી તીન ગઈ, હાય હાય આવી તીન. મમ્મી હું આવી ગયો. કે ધોતા ધોતા ગઈ, ધોતા ધોતા ગઈ. હવે સાંજ રાત્રિનો સમય થયો એટલે પાછું દીકરાએ બે માણસ શાંત થયા. મમ્મી પપ્પા એટલે પૂછ્યું કે તમે કંઈક વાત તો કરો, આમાં હું કઈ સમજતો નથી. એક કે આવી તીન ગઈ, એક કે ધોતા ધોતા ગઈ. બન્યું તું શું તો વાત કરો. એટલે પછી શેઠે વાત કરી, દીકરા તું બહાર ગયો ઈ ગયો, અમારા નિરાધારનો તું એક આધાર હતો. તે ક્યારેય કોઈ દી કાંઈ કમાઈને અમને આપ્યું નહીં, ઘરમાં બધું ખૂટી ગયું. પછી આ રીતે હું મને માંગવા મોકલ્યો, મારાથી માંગી શકાયું નહીં. ભોં ખોતરતો તો ને સોના મોરનો લોટો નીકળ્યો. એટલે મારે એમાં શરીરમાં આસાસ પડી. દીકરો કે વાહ, સોના મોરનો લોટો? કે હા. કે પછી? કે પછી પાતાળ ગુને ધોવા ગયો. કે પછી? કે ધોતા ધોતા છટકી ગયો ને ગયો. ત્યાં પાછું દીકરાને છટકી ગયું. હાય હાય, ધોવી જ નહોતી ને, હાય હાય ધોવી જ નહોતી ને. એકમાંથી 3 ગાંડા થયા. એક કે ધોતા ધોતા ગઈ, એક કે આવી તીન ગઈ, એક કે હાય હાય ધોવી જ નહોતી ને, ધોવી જ નહોતી ને. ગામના લોકો વિચારે કે આ રાતમાં કંઈક થઈ જાય છે, રાતમાં કંઈક થાય છે. એમાં ગામમાં એક સાધુ મહારાજ આવ્યા. સંત આવે સુખ ઉપજે, દુઃખ રહે નહીં લગાર, જહાં જહાં સંત પાવ ધરે, તહાં તહાં આનંદ હોત અપાર. સાધુ મહારાજ આવ્યા. એને ગામ લોકોએ કીધું કે આ રીતે નાનું કુટુંબ છે અને મહારાજ આવું થઈ ગયું છે, કંઈ પણ પૂછી બધાએ પોતપોતાના એક એક રિંગટોન પકડી લીધા છે. મહારાજ કે હાલો ને આપણે જઈએ. સાધુની દ્રષ્ટિ તો કેવી, મધમાખી જેવી હોય. એ ગમે ત્યાંથી સાર ગોતે, અસારને પડ્યો રહેવા દે. દુનિયામાં 2 વસ્તુ છે, સાર ને અસાર. આપણે સાર લઈ લેવાનો, અસાર મૂક દેવાનો. દરેક મનુષ્યની અંદર ગુણ પણ છે ને અવગુણ પણ છે. આપણે ગુણ લઈ લેવાના, અવગુણ ભલે ને એની પાસે છે. જુગારી માણસ હોય ને તો જુગારી માણસમાં ગુણ હોય. આપણે એમ થાય જુગારી માણસમાં કઈ ગુણ હોતા હશે કે આ છે ને. ઘર વેચાઈ જાય, જમીન વેચાઈ જાય, ઘરેણા વેચાઈ જાય, છેલ્લે છેલ્લે પોતે વેચાવાની તૈયારીમાં આવી જાય, તો એ મુકતો નથી. તો આ ગુણ આની લગ્ની ન કહેવાય. હવે આટલી લગ્ની આપણી ભગવાનનું નામ ભજવામાં હોય તો આપણે એમાંથી ગુણ લઈ લેવાનો છે. એટલે સાધુ મહારાજ આવ્યા, ત્યાં 3 ટંકશાળ પડે. એક કે હાય હાય આવી તીન ગઈ, એક કે ધોતા ધોતા ગઈ, એક કે ધોવી જ નહોતી ને. સાધુ મહારાજ કે અરે આ તો આપને કંઈક ઉપદેશ આપે છે. કે પણ મહારાજ ઉપદેશ નહીં, હમણાં વયા જાહે લગભગ. કે ઈ જે હોય તે આપણને ઉપદેશ આપે છે. એક કે છે કે હાય હાય આવી તીન ગઈ. આ જિંદગી છે ને આપણને મળી, આપને એમ થયું કે હજી તો ક્યાં વાંધો છે, હજી તો મારા 35 વર્ષ જ થયા છે ને, હજી તો 100 વર્ષની જિંદગી, પણ ક્યાં એનું આપણી પાસે પ્રમાણપત્ર છે. એટલે ગંગા સતી પાનબાઈએ કીધું ને, વીજળીના ચમકારે મોતી પરવી લેવું પાનબાઈ, નતર અચાનક અંધારું થાય. મનુષ્ય દેહ વીજળીનો ચમકાર છે. આપને એમ થાય કે હજી તો છે ને, હજી તો છે ને, પણ આનું કાંઈ નક્કી નહીં. નવું મકાન લીધું હોય, નવું મકાનનું વાસ્તુ હોય અને તેદી તેડું આવે તેદી ન જવું પડે કે ન્યા સ્ટે ન ખાય. ભગવાનને કહેવાય કે ભગવાન કંઈક તો મારી ઉપર દયા કરો. કેટલી બધી મેં મિસ્ત્રી હારે માથાકૂટ કરી, કોન્ટ્રાક્ટરો હારે કેટલી માથાકૂટ કરી, કલર વાળા હારે કેટલી બધી માથાકૂટ કરી. 2 દી આવે ને 3 દીની રજા પાડે ને એમ કરીને મેં આ એક માન મકાન તૈયાર કર્યું, એનું વાસ્તુ લેવાનો દિવસ, અને આજે તમે એમ કહો તું આવ. એમ ભગવાન કે વાસ્તુ બીજા લઈ લે, તું હાલ. ઊંચા ઊંચા મહેલ ચિત્ર વ ચિત્ર ઋષિ ઋષિ ભવન બનાયો, જબ પકડ કે બહાર નિકાલ્યો તબ ક્ષણિક સુખ ન પાયો, રામ ભજન બિન કછુ કામ ન આયો. હરિભજન બિન કછુ કામ ન આયો. સુરદાસ કે પ્રભુ ભજન બિન ઊંધે શીશ લટકાયો, હે મૂરખ હવે શું પસ્તાસ, પહેલે ક્યું ન કમાયો. જુવાની હતી, ભગવાનને ભજન કરવાની તક હતી, તક એને ગુમાવી દીધી. ખોટા વ્યસનોમાં, ખોટા ધંધા કરવામાં. આ અમૂલ્ય શરીર પરમાત્માએ એનું ભજન કરવા માટે આપ્યું છે. સાધુ મહારાજ કે એમ કે છે કે આવી તીન ગઈ. તો કેમ ગઈ આપણી જિંદગી? કે ધોતા ધોતા ગઈ. આપણે કોઈકની નિંદા કરીએ છીએ, કોઈકના પાપ જ ધોઈએ છીએ ને,
ધોતા ધોતા જ ન ગઈ. એમને બીજાની આપણે નિંદા કરીએ એનાથી આપણે શું ફાયદો થાય? ઉલટાનું એના અવગુણ આપણામાં પ્રવેશે, એના અવગુણ આપણામાં પ્રવેશે છે. ધોતા ધોતા ન ગઈ, પણ જોજો તમે, સત્સંગ હશે, હરિકથા હશે, કીર્તન હશે, એમાં માણસને કંટાળો આવશે. કોઈકની નિંદા કરવામાં હરખે હરખા એવા રાત્રે ટોળકી જામી જાય, રાત્રિના 3 વાગી જાય, 4 વાગી જાય, ચા નહીં, પાણી નહીં, દૂધ નહીં, કોફી નહીં, શરબત નહીં, નીચે ગાટલું નહીં, એમનો મનમાન ને ઓટે વગર ટેકે રાતના 3 વાગી જાય. આ એટલું એમ ગળ્યું લાગે, કોઈકની નિંદા કરવી એટલું એમાં આમ અમી આવે જીભમાં, પણ આ સારું નથી. કોઈકની ધોતા ધોતા ગઈ, પછી છેલ્લે છેલ્લે ખબર પડી દીકરો કે પણ તો ધોવી જ નહોતી ને. કોઈકની નિંદા આપણે શું કામે કરવી જોઈએ? એટલે જન્મ જન્મ કી પૂંજી પાઈ જગ મેં સબી ખોવાયો. આ ધનની ખાસિયત એ છે, ખર્ચે ખૂટે નહીં, આને ચોર લૂટે નહીં, દિન દિન બઢત સવાયો. આ જ્ઞાન ધન તો દિવસે દિવસે વધતું જાય. સંતોએ જેમ જેમ આ ધનને વાપર્યું એમ એ ધન એને વધતું ગયું. ખર્ચતા ગયા એમ ખૂટી ન જાય. બાકી રાજાના કોઠારો ગમે એટલા ભર્યા હોય, પણ વાપરતા જાવ એમ ખાલી તો થતા જાય ને. આમાં એમ નથી. આમાં જેમ વાપરો એમ વધે, જેમ વાપરો એમ વધે. આપણે કુવા હોય ને, કુવામાં અમુક સાચા કુવા હોય જેમાંથી અખંડ સરવાણી આવતી હોય. એમાંથી તમે જેટલું ખેતર પાવ ને એટલું પાછું આવી જાય, જેટલું ખેતર પાવ ને એટલું પાછું આવી જાય. અર્જુન કે એવો બાણાવાળી હતો કે એ એક બાણ છોડે, બાણ એનું કામ પતાવે, પાછું બાણ એને ભાથે થઈ જાય. એ બાણનો એ પાછો ઉપયોગ કરી શકે. એ આપણે એમ થાય શું હશે? એ સંતો એને શબ્દ બાણ કે છે. આખી આખી જિંદગી સંતો શબ્દરૂપી બાણને વાપર્યા કરે છે. એ બાણ જિજ્ઞાસુના જ્યાં જેવી જરૂર એ પ્રમાણે કામ પતાવે, કામ પતાવીને પાછું ભાથે થઈ જાય. એટલે જિંદગી આખી સંતો બોલ્યા કરે, છતાં એમાં ખૂટતું નથી, અને રોજ નિત્ય નવનીત નીકળ્યા કરે છે. જેમ કૂવામાં ઉપરનું પાણી ખાલી થાય તો અંદરથી નવું આવે, એમ જેમ જેમ સંતો જ્ઞાનની લાણી કરતા જાય એમ અંદરથી નવું આવતું જાય. વક્તા એની વાણીમાં ઉજાસ હોય, પણ ઉજાસ ક્યારે આવે? કે એક તો એ બોલે છે એ પ્રમાણેનું વર્તન હોય, અને ઉપર એમના સદગુરુની એની ઉપર પૂરણ કરુણા હોય ને, તો વાણીમાં ઓજસ પડે. એવું હું નથી કહેતો, એવું દાદા કહે છે. આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટે હૃદય આકાશા, એ વિના નહીં સત્ય કે સૌમ્યતા હોય નહીં કદી ઉજાસા. વાણીમાં ઉજાસ ક્યારે પડે? કે એ બોલે છે એવું એનું વર્તન હોય, ને બીજું એમના સદગુરુની એમની ઉપર કૃપા હોય. તો આ ખર્ચે ખૂટે નહીં, કોઈ દી આને ચોર લૂટે નહીં, દિન દિન બઢત સવાયો. બાકી આ ધન છે આપણે ભેડું કરી, પણ આમાં પાછું એવું છે, જેમ વધારો થાય ને એમ ટેન્શન વધતું જાય. પછી તો ઉલટાની ઘેનની ગોળીઓ લેવી પડે. ધન વધે ને ઘેનની ગોળીઓ લેવી પડે. આ તે કઈ સુખ કહેવાય? આ કઈ સુખ કહેવાય? અને બીજું કે એને ગોઠવવામાં આપણી જિંદગી ગોઠવાઈ જાય. અહીંયા પ્લોટ લીધો, અહીંયા પ્લોટ લીધો, આટલું વધ્યું, એના સામે એક ફેક્ટરી લીધી, ત્યાં વળી કે 3 વર્ષ પછી એનો ભાવ વધ્યો, એ ફેક્ટરી વેચી, વળી પાછી બીજી લીધી. એ ગોઠવવામાં આપણી જિંદગી આખી ગોઠવાઈ જાય. આ તો માપે માપે સારું. અને કાં કુદરતે દીધું હોય તો સત અર્થે વપરાઈ જાય તો સારું, તો સારું. બાકી લક્ષ્મીજી આમ ચંચળ છે, એ બહુ જાજો ટાઈમ ક્યાંય ન રહે, જો એનો સદુપયોગ કરવામાં ન આવે તો. એટલે ખર્ચે ખૂટે નહીં, ચોર લૂટે નહીં, દિન દિન બઢત સવાયો. સતકી નાવ ખેવટિયા મળ્યા ગુરુ, તો બહુ સાગર તરાયો. જો નતર જેને ખ્યાલ નથી ને એમ કે તમે તો આ ગુરુદેવના પંથમાં છો એટલે ગુરુના ગુણ ગાયા કરો, બરાબર. હવે આ મીરાબાઈની વાણી છે. હવે એ શું કહે છે કે હું ભવસાગર તરી ગઈ, તો આપણે મીરાબાઈને પૂછીએ કે તમે કેમ ભવસાગર તરી ગયા? તો એમ કહે છે કે સતકી નાવ ખેવટિયા મળ્યા મન ગુરુ, ત્યારે ભવસાગર તરાયો. લ્યો આ મીરાબાઈ. સતકી નાવ એટલે ગુરુએ આપણને આપેલો મહામંત્ર, એ નાવ છે.
અને ખેવટિયા મળ્યા ગુરુ. ગુરુ છે એ નાવના સુકાની છે. આપણું સુકાન એને આપી દઈ એટલે એને આપણું નાવડું તારવું પડે, તારવું પડે ને તારવું જ પડે. કેમ ભાઈ અર્જુનનો વિજય થયો? કે એને એના રથની દોરી કૃષ્ણને આપી દીધી હતી. બન્યા સુકાની સદા સુકાને, હાથ ગ્રહી દોરી મારી, લાભુના નાથ ઉગમેશ્વર પોતે લીજીએ પાર ઉતારી. બન્યા સુકાની નાથ નિષદિન, અર્જુન રથ અહંકારી, કાલ કે તીરસે બચાઈ લીનો કૃષ્ણ કડા વિસ્તારી. અર્જુને એના રથની દોરી ભગવાનને આપી એટલે વિજય થયો. આપણો નથી થતો કારણ કે આપણે બે હાથે ટાઈટ પકડી રાખી. હું કરું, હું કરું, હું કરું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. ભગવાન કે તો કર કર. અને અર્જુન કે હું કાંઈ નથી કરતો, તમે કરો એમ થાય. તો એનો વિજય થયો. સતકી નાવ ખેવટિયા ગુરુ તો બહુ સાગર તરાયો. અને શાસ્ત્ર જોવો, શાસ્ત્ર જોવો, એના અમુક ઇતિહાસો તમે જોવો કે અર્જુન છે એ મત્સ્યવેધન કરી શક્યા. બરાબર, મત્સ્યવેધન કર્યું એટલે દ્રૌપદી એમને વર્યા. એમાં એને પલે પલે કૃષ્ણની જરૂર પડી છે. એમને મત્સ્યવેધન નથી થયું કાંઈ નહીં. દ્રૌપદીના પિતાશ્રી દ્રુપદ રાજા, દ્રૌપદીની વિવાહ યોગ્ય ઉંમર થઈ એટલે દ્રુપદ રાજાએ વિચાર્યું કે હવે સ્વયંવરની રચના કરવી પડે. ભગવાનના કહેવા પ્રમાણે દ્રૌપદી સ્વયંવરની રચના થઈ. ઠેક ઠેકાણે બધે આમંત્રણો અપાઈ ગયા. દેશ વિદેશથી રાજા મહારાજાઓ આવ્યા છે. અને એમાં ધુમ્મર ઋષિ કરીને એક ઋષિ હતા, એને આમંત્રણ આપ્યું હતું. ધુમ્મર ઋષિને ત્યાં 5 પાંડવ માતા કુંતા હસતા વેશે હતા, કાપડી વેશે. ધુમ્મર ઋષિને ખબર નહોતી કે આ 5 પાંડવ છે, કાપડી વેશે હતા. ધુમ્મર ઋષિને આમંત્રણ આવ્યું એટલે પાંડવોએ પૂછ્યું કે મહારાજ તમારી સાથે અમારે સ્વયંવર જોવા આવવો છે. ધુમ્મર ઋષિ કે કાંઈ વાંધો નહીં, આવો ભલે, પણ મારી પાછળ પાછળ ન ચાલવું, થોડુંક અંતર રાખવું, નતર કોઈકને ખબર પડી જાય કે આ ધુમ્મર ઋષિ ભેગા છે. કે અંતર રાખશું, તમારી નજીક નહીં બેસીએ, બસ પણ અમને આવવા દો. એટલે ધુમ્મર ઋષિની સાથે હસતા વેશે 5 પાંડવો માતા કુંતા નીકળ્યા છે. અને એમને કુંભારને ત્યાં ઉતારો કર્યો. કુંભારનું ઘર એટલે આપણા જૂના જમાનામાં ગામનું અતિથિ ગૃહ, ગમે એ માણસ ત્યાં ઉતરે. કુંભારને ત્યાં ઉતારો કર્યો. હવે બાજુમાં મચ્છુ નદી, મચ્છુ નદીમાં ભીમસેન સ્નાન કરવા ગયા અને બહુ જ ભૂખ લાગી એટલે સ્નાન કરતા કરતા મોટું નગારા જેવું પેટ અને પેટમાં આમ દાંડી મારે એમ હાથ મારવા માંડ્યા. ભગવાન કૃષ્ણ જાણી ગયા મારા ભીમસેનને ભૂખ લાગી છે. એટલે દ્રુપદ રાજાને કીધું કે બહારથી કોઈ અતિથિ આવ્યા હોય એના માટે જમવાની તમે વ્યવસ્થા કરી છે કે નહીં, કે એ તમારે કરવી પડે. સ્વયંવરમાં બધું કરવું પડે, સ્વયંવરમાં બધું જ કરવું પડે. હવે તમે આટલા બધા માણસો અત્યારે સત્સંગ સાંભળવા આવ્યા છો, બરાબર છે, એ તો આ લોકોનો પરિવાર હારો, લાડવાની બધી વ્યવસ્થા હતી, નતર આવો આમાં તો બધું કરવું પડે ને. હે, ભગવાન કૃષ્ણ કે ના, સ્વયંવર છે એમાં તો બધું જ કરવું પડે. એટલે માણસ એક ગામમાં ફર્યો છે, કોઈને ત્યાં અતિથિઓ આવ્યા હોય તો એ કાચું સીધું લઈ જાય અને રસોઈ બનાવીને ખાઈ લે. એટલે કુંભાર ભગતને ત્યાં ગયા તો કે તમારે ત્યાં અતિથિ કે છે. એટલે કે હાલો તો અમારા મોદી ખાનેથી કાચું સીધું લઈ જાઓ. એટલે ભીમસેન કે હાલો ને હું આવું, હું લઈ જાઉં. મોદી ખાને જઈ ભીમસેન કે હાલો જોખો 50 મણ લોટ, 25 કિલો ગોળ, 25 કિલો ઘી. ઓલા કેલા ભાઈ તારે આ વેપાર કરવો છે? કે વેપાર નહીં, હું મારી હાથે લાડુ બનાવું ને એમાંથી કાંઈ પણ વધે તો તમે લઈ જાજો, તમારે તમારી આંખની સામે જોઈ લેવાનું છું. 10 મણ ખીચડો, 5 મણ દાળ, બધું જોખાઈને ગયું. લાડુ બનાવ્યા. હવે બીજા બધા કેટલું ખાઈ શકે? થોડું થોડું 2-2, 5-5 લાડવા ખાઈને ઊભા થઈ ગયા. ને પછી ભીમસેને જમાવટ કરી, શિવ ભોળા, શિવ ભોળા, શિવ ભોળા, શિવ ભોળા કરતા જાય, લાડુ ખાતા જાય. ધીમે 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 કરતા તળિયું સાફ કરી નાખ્યું. આપણને એમ થાય ભીમસેન આટલું બધું ખાઈ શકતા હશે, પણ આધ્યાત્મિક વાત છે. ભીમસેન છે ને એ આપણું મન છે.
અને આપણું મન એને દિગાંતરોથી આપણે વિષયોના ખોરાક આપ્યા કરીએ છીએ, પણ એ ધરાતું નથી. જો એક બંગલો બનાવ્યો હોય ને તો એમ થાય બીજો બનાવી લો, બીજો બનાવ્યો હોય ને પછી કોઈકનો ત્રીજાનો સારો બંગલો જોઈને તો એમ થાય કાડો થોડીક ઉતાવળ થઈ ગઈ, આવો બનાવી લીધો હોત તો. ભીમસેન છે એ મન છે, એને ગમે એટલો ખોરાક આપીએ ને એ ધરાતું જ નથી. હવે સ્વયંવરમાં બધા પધાર્યા છે, ઋષિ મુનિઓ, સભાસદો, બધાની અલગ અલગ કેટેગરી, રાજા મહારાજાઓ. એમાં મામો શકુની દુર્યોધન હતા, અને દુર્યોધન તો પીઠી ચોડાવીને ઘરેથી આવ્યો. મામો કે પીઠી ચોડી જ લે, ઓલા 5 પાંડવ હતા એને તો આપણે લાખા ગ્રહમાં બાળીને ભસ્મ કરી દીધા. એને ખબર નહોતી કે આ ઉગરી ગયા છે. મારવા વાળા કરતા તારવા વાળો મોટો છે. 2 ભાઈઓ હોય, ભાઈએ ભાગ પડતા હોય, એક જ મા બાપના 2 સંતાન થયા ને, ભાઈએ ભાગ પડતા હોય, થોડી ઘણી મિલકત માટે, થોડી ઘણી જમીન માટે, બાજતા બોલતા નહીં, કોર્ટે કેસ ચડાવતા નહીં. કદાચ થોડું ઘણું જાતું કરી દેશો ને તો લલાટમાં લખ્યું છે ને એ કોઈની તાકાત નથી લઈ જાય એમ. એ કુદરત તમને ગમે ત્યાંથી દેશે. જાતું કરતા શીખજો, બાંધતા બોલતા નહીં. આ આપણને સંતો શિખામણ આપે છે, આપણને સંતો શિખામણ આપે છે. પીઠી ચોડાવીને આવ્યો, મામો કે તું ચોડી જ લે, તારા સિવાય બીજો હવે કોઈ યોદ્ધા નથી, તું 84 દેશનો રાજા. આમે કદાચ મત્સ્યવેધન ન કરીને તોય દ્રૌપદી તને જ વરે. ફર્સ્ટ ક્લાસ પીઠી બીઠી ચોડાવીને બેઠો તો. હવે ઠરાવ કેવો અઘરો દ્રૌપદી સ્વયંવરનો કે જળ કુંડાળું નીચે, જળ કુંડાળાની વચ્ચે સ્તંભ, 12 ગાઉનો કે છે સ્તંભ હતો. એમાં મધ્ય ભાગમાં ત્રાજવા લટકાવેલા હતા. જે પણ કોઈ યોદ્ધા હોય એને ત્રાજવામાં સમતોલ પગ મૂકવાનો. પછી ત્યાંથી 6 ગાઉનો પલ્લો, ત્યાં ઉપર લાકડાની કંઈક માછલી હતી, ચક્કર ચક્કર ફરે, અને એની આંખ વીંધવાની. પણ ઉપર જોઈને આંખ વીંધવાની નહીં, નીચે જળ કુંડાળામાં એનું પ્રતિબિંબ પડે જોવાનું, નીચે લક્ષ્ય ઉપર તાંકવાનું. હવે કેટલાય કોશિશ કરવા ગયા તો કેટલાય જળ કુંડાળામાં જ ખાબક્યા, કેટલાય બળ કરી ગયા, જળ કુંડાળું ઠેકીને થાંભલે ચડવા ગયા, શ્વાસ ચડી ગયો, અડધે પોઈ ગયા, પાછા લહરતા. આપણે ખબર પેલા હેઠે આવતા, ધીમે ધીમે થાંભલો ચડીને પાછા આવી હેઠા લહરતા લહરતા. કેટલાય અડધેથી હેઠે આવ્યા, કેટલાય ત્રાજવામાં પહોંચી ગયા, પણ હવે એક ત્રાજવામાં પગ મૂકે, એક ત્રાજવું ઉલડે. કેટલાય આવ્યા ન્યાથી હેઠા આવ્યા. પછી અમુક અમુકે વિચાર્યું કે આપણે જવું જ નથી, એન કરતા માન હોતા બરોબર બેઠા છે, હાથે કરીને હું કામ નાક કપાવા જવું પડે. હવે કોઈએ મત્સ્યવેધન કર્યું નહીં. દ્રુપદ રાજા મૂંઝાણા. સ્વાભાવિક છે, દીકરીના પિતાને ચિંતા હોય કે અરે કૃષ્ણ ભગવાનને ઠપકો આપવા માંડ્યા, તમે આટલી બધી કઠોર સ્વયંવરની પરીક્ષા કેમ રાખી? આવું કોઈ અત્યારે ક્ષત્રિય નથી, અને આ મારી દીકરી કુંવારી રહે. ભગવાન ભગવાન કૃષ્ણ કે મેં જે કર્યું હોય ને એ બધું બરાબર જ હોય, શાંતિ રાખો ને થોડી. હવે તમે એક કામ કરો, આ સભાની અંદર હું તમને જે કહું એ કહેતા કહેતા નીકળો. કે શું? કે મારે રંગરૂપનું કામ નહીં, મારે ક્ષત્રિય જોઈએ. આપ જાત છુપાવીને બેસે એને બ્રહ્મહત્યાનું પાપ. કોઈએ જાત છુપાવવાની નથી, જાત છુપાવશે તો એને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. એટલે કોઈ આમાં ક્ષત્રિય બચ્ચો હશે, ઘણા શરીરે કદરૂપા હોય તોય એને ઊભું થવાની હિંમત ન હાલતી હોય, પણ આપણે તો ક્ષત્રિય જોઈએ બસ. એટલે દ્રુપદ રાજા કહેતા કહેતા નીકળ્યા, મારે રંગરૂપનું કામ નહીં, મારે ક્ષત્રિય જોઈએ. આપ જાત છુપાવીને બેસશે તો બ્રહ્મહત્યાનું પાપ. અને ખરેખર રંગરૂપમાં બહુ મોહવું નહીં, થોડુંક કંઈક કમાતા હોય ને એવું જોવું, સમજ્યા? કઈ રૂપના રોટલા ન થાય, થોડુંક કંઈક કમાતા હોય ને એવું જોવું, રંગરૂપમાં બહુ મોહવું નહીં. હવે અર્જુન પાસે આમ બોલતા બોલતા દ્રુપદ રાજા નીકળ્યા ને અર્જુનનો હાથ ગાંડી ઉપર વયો ગયો. ધર્મરાજા કે શાંતિ રાખ, શાંતિ રાખ, ભગવાનનો ઈશારો થાય ને પછી આપણે જવાનું, ત્યાં સુધી નહીં. હવે ઈ સમયે કૃષ્ણ પરમાત્મા ઋષિ મુનિઓની પાસે જઈ
પોતાના શિષ્ય માટે એટલે અર્જુન માટે પુણ્ય ઉઘરાવવા માંડ્યા. પુણ્ય ઉઘરાવવા માંડ્યા. કોઈ પણ એક ઋષિ હોય એની પાસે જઈને એમ કે ઋષિ મહારાજ 5 પાંડવોમાંથી એકના દર્શન કરાવવું, એકના, તો તમે મને શું આપો? એટલે ઋષિ એમ કે ભગવાન તમને મસ્કરી કરવાની ટેવ ન ગઈ? બિચારા 5 પાંડવો માતા કુંતા લાખા ગ્રહમાં બળીને ભસ્મ થઈ ગયા, નથી તમને ખબર? ભગવાન કે પણ એ તમારે શું કામ છે? 5 માંથી એક દેખાડું તો તમે મને શું આપો? કે તો હું 5000 વર્ષના જે મારું તપ મેં કર્યું હોય એનું પુણ્ય એ હું અર્જુનને આપી દઉં. એટલે લખી લે ફલાણા ઋષિનું 5000 વર્ષનું તપ અર્જુનને અર્પણ થાય. બીજા ઋષિ પાસે જાય કે ઋષિ મહારાજ માતા કુંતાના 5 પાંડવોમાંથી એકાદો દેખાડું તો? કે પણ એ તો ક્યાંથી હોય? એ લાખાગ્રહમાં બળીને ભસ્મ થઈ ગયા. કે પણ એ તમારે શું કામ છે? દેખાડું તો? તો કોઈ કે 2000 વર્ષનું તપનું જે પુણ્ય છે એ અર્જુનને આપું. એમ કરતા કરતા ભગવાને પોતાના બાળક માટે, પોતાના શિષ્ય માટે, પોતાના ભક્ત માટે પુણ્ય ઉઘરાવ્યું. ભગવાનને પુણ્ય ભેગું થઈ ગયું. પછી દ્રુપદ રાજા કહેતા કહેતા નીકળ્યા ને પાછા અર્જુન પાસે પહોંચ્યા ને અર્જુનનો હાથ ગાંડી ઉપર આવી ગયો. ભગવાનની શાન થઈ ગઈ, વાંધો નહીં, હવે જા. હવે કેટલાય વર્ષથી વનવાસ હતો એટલે કોઈ ઓળખી ન શક્યો. દાઢી વધી ગયેલી, જટા વધી ગયેલી, થોડા ઘણા મેલા ગયેલા કપડા, આજાન બાહુ, ધીમે 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 આમ હાથીની ચાલે અર્જુનજી નીકળ્યા છે. બરાબર દુર્યોધનની પાસેથી નીકળ્યા. દુર્યોધન કે મામા આ અર્જુન જેવો લાગે? ના રે ના, એ અર્જુન થોડો હોય, એ તો બધાય રાખ થઈ ગયા, એ હવે મળે. કે પણ લાગે છે આજાન બાહુ, એના હાથ લાંબા હતા ને, લાગે છે આજાન બાહુ. કે ભાઈ મામો શકુની કે ભાઈ એવા આજાન બાહુ દુનિયામાં કેટલાય હોય, મામા એ છેલ્લે સુધી મામા બનાવવા સિવાય કઈ ન કર્યું. ત્યારથી આપણી કહેવત પડી ગઈ કે લા મામા હું બનાવસ. દુર્યોધનને છેલ્લે સુધી મામા જ બનાવ્યા કર્યા. એવા કેટલાય આજાન બાહુ હોય. ઠીક, એમ ખોટે ખોટી હિંમત આપ્યા કરે. તું હું કામ ઉપાધિ કરસ? તું 84 દેશનો રાજા, દ્રૌપદી તને જ વરવાના છે મુંજામાં. ઠીક મામા, તો હારું, બીજું હું. હવે અર્જુન ગયા એટલે એક જ છલાંગ મારી ને જડકુંડાળું ઠેકીને સીધા થાંભલે રફ 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 ચડવા માંડ્યા. રાજવામાં પગ મૂકવાનો થયો ને એટલે વિચાર્યું કે આમાં આપબડ ન કરાય. કૃષ્ણ પરમાત્માની સામે જોયું, પ્રભુ આમાં હું એક પલ્લામાં પગ મૂકીશ તો એક પલ્લું ઊંચું થાય, આના માટે શું કરવું? ભગવાને એમ કહેવાય છે કે પોતાની કરુણાથી એક ત્રાજવામાં અનંત બ્રહ્માંડનો ભાર મૂક્યો. અર્જુનને ઈશારો કર્યો કે ચડી જા. એક ત્રાજવામાં પગ મૂક્યો તો એક ત્રાજવું ઊંચું ન થયું. પછી બીજા ત્રાજવામાં પગ મૂકીને સમતોલન જાળવી લીધું. પછી ઉપર માછલી ચક્કર ચક્કર ફરે. હવે માછલી સ્થિર થાય તો એની આંખ વિંધાય ને. માછલી પવનને લઈને ફરે. અર્જુન મૂંઝાણા કે હવે આ મત્સ્યવેધન કરવું કે? ભગવાન સામે પાછું જોયું. ભગવાને બ્રહ્માંડના પવનને રૂંધ્યો એટલે માછલી સ્થિર થઈ. માછલી જેવી સ્થિર થઈ એટલે નીચે જળ કુંડાળામાં પ્રતિબિંબ જોઈ અને ઉપર નિશાન તાક્યું. માછલીની આંખ વિંધાઈ ગઈ અને દ્રૌપદી છે એ અર્જુનને વર્યા. હવે આખી એ કથા તમે જોવો ને તો આધ્યાત્મિક છે. જળ કુંડાળું છે ને એ દેહના આચાર વિચાર અને કર્મકાંડ છે. ભક્તિ કરવા નીકળે ને માણસ એટલે કેટલાય જળ કુંડાળામાં જ અટવાઈ રહે. ટીલાન ટપકાન ઉપરના આચાર વેચારો વેશભૂષાન, પણ એટલી જ ભક્તિ નથી. કેટલાય જળ કુંડાળામાં આ દેહને હમો નમો કરવામાં જ ભક્તિ માની લીધી. નવડાવો ધોડાવો આ કરવું તે કરવું એટલે કેટલાય જળ કુંડાળામાં ખાબક્યા. કેટલાય પછી વચ્ચે સ્તંભ હતો 12 ગાવ લાંબો. ઈ શ્વાસોશ્વાસનો સ્તંભ છે. 12 ગાવ એટલે 12 આંગળ ચાલતો 12 શ્વાસો છે. આપણા શ્વાસ છે એ 12 આંગળ 12 ચાલે છે. અને પછી આપણી કેવી સ્થિતિ એ પ્રમાણે બેઠત 12 ચાલત 18 જારા 30 32 મૈથુન કરતા તો 64 છૂટે ક્યુ મિલે જુગદીશા. 12 આંગળ 12 શ્વાસ ચાલે છે. એ સ્તંભ છે. ઈ સ્તંભમાં ગુરુની શાન વગર કેટલાય ચડવા ગયા ને તો હાહ ચડી ગયા. ખોટે ખોટી બીજી અષ્ટાંગ યોગની ક્રિયાઓ નાન તેન સમજણ વગર કરવા ગયા
તો કેટલાયને પછી છેલ્લે નાસ્તિકતા આવી ગઈ. કેટલાય ટાઈમથી કરીએ છીએ, કોઈ કાંઈ આમાં ભગવાનના દર્શન તો થતા નથી એમ કરીને કેટલાય જડ સ્તંભમાંથી હેઠે પડ્યા. પણ જેની કૃપાનું બળ હતું એ અર્જુન જેવા ધીમે 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 આગળ વધતા ગયા, ભજન કરતા ગયા. બે ત્રાજવા આવ્યા, ન્યા પહોંચ્યા ને એટલે ભગવાને જે પુણ્ય ભેગું કર્યું હતું ને જે ઋષિ મુનિઓ પાસેથી, એ બાણમાં સંપુટ કરીને જવા દીધું. એ બધું તેજ અર્જુનને પ્રાપ્ત થઈ ગયું. એ કૃપા છે, એ ગુરુની કૃપા છે. સુરતા બાણમાં સંપુટ કરીને જવા દીધું, અર્જુનમાં તેજ આવી ગયું. હવે બે ત્રાજવા ઈ શું કે આપણે ભક્તિ કરવા નીકળ્યા, એક ત્રાજવું સંસાર છે, એક ત્રાજવું ભક્તિ છે. આપણે બે ત્રાજવાને સમતોલ રાખવાના છે. એવું તો કઈ નથી કે ભક્તિ કરવા માંડ્યા, ભજન કરવા માંડ્યા એટલે ધંધો બંધ કરી દેવાનો, ઘર મૂકીને બહાર વયું જવાનું, એમ તો કરવાનું નથી. બે ત્રાજવા, સંસારને બરાબર પાલન કરવાનું છે, ભક્તિ એ બરાબર કરી લેવાની છે. હવે એમાં કૃષ્ણ હામું જોવું પડ્યું, એમાં સદગુરુ હામું જોવું પડે. એની કૃપા હોય ને તો બે ત્રાજવા બરાબર રાખે, નતર એકમાં પગ મૂકવા જાય તો એક છટકી જાય, એકમાં પગ મૂકી તો એક છટકી જાય. સંસાર હાચવા જાય તો ભક્તિ ભૂલાઈ જાય, ભક્તિ હાચવા જાય તો સંસાર ભૂલાઈ જાય. એમાં કૃષ્ણની કૃપા જોઈએ. એક ત્રાજવામાં એને બ્રહ્માંડનો ભાર મૂક્યો, બરાબર ને? હવે અર્જુન જેવા જ્ઞાની ભક્ત એને એક ત્રાજવામાં રાખો, સંત મહાપુરુષને એક ત્રાજવામાં રાખો, અને એક ત્રાજવામાં બ્રહ્માંડનો ભાર, જેટલું પિંડે એટલું બ્રહ્માંડે. સંત મહાપુરુષ નું દર્શન એટલે પાંચ તત્વના દેહમાં બ્રહ્માંડનું દર્શન છે. સંતનું દર્શન ભગવાનનું દર્શન છે. હું નથી કહેતો, આપણા સંતો કે ભગવાન શ્રી મુખે બોલ્યા છે, સંત મિલે તો મેં મિલ જાઉં ભગવાન, સંત ન મુझसे ન્યારે, બિના સત્સંગ મુझे નહીં પાવે, ભલે કોટી જતન કરી હારે, ઉદ્ધવ એવા સંત મુझे અતિ પ્યારે. હે ઉદ્ધવ, એવા સંત મને બહુ વાલા છે, એ મારું સ્વરૂપ છે. હરિહરિજન એક છે ભાઈ, અસત કહું તો મને રામ દુવાઈ. એક ત્રાજવામાં બ્રહ્માંડનો ભાર, એક ત્રાજવામાં અર્જુન જેવા જ્ઞાની ભક્ત. હવે ત્રાજવામાં બરાબર ઉભા રહી ગયા. પછી જોવાનું જળ કુંડાળામાં, નિશાન ઉપર તાકવાનું. ઈ શું? ગુરુનો જળબુંદનો બનેલો દેહ, ન્યા જોવાનું, ધ્યાન એનું કરવાનું, નિશાન ઉપર તાકવાનું. ઈ અણગણ શબ્દ બ્રહ્મદેવ છે, એ ઊંચું નિશાન છે, એનાથી ઊંચું કાંઈ નથી. સ્થૂળ દેહની નાભી આ ડૂંટી છે, સૂક્ષ્મ દેહની નાભી પ્રાણ છે, કારણ દેહ પ્રાણની નાભી શબ્દ બ્રહ્મ, એ ઊંચું નિશાન છે, એનાથી ઊંચું કાંઈ નથી. પણ એ નિશાનને તાકવા માટે જોવું પડે નીચે જળ કુંડાળામાં, ધ્યાન મૂલમ ગુરુમૂર્તિનું ધ્યાન કરવું પડે, તો ઉપર શબ્દ બ્રહ્મનું નિશાન તંકાય. એમાં ધ્યાન રાખ્યું. હવે નિશાન તો તકાય, પણ માછલી મત્સ્યવેધન કરવાનું. માછલી ચક્કર ચક્કર ફરે. માછલી છે એ આપણું મન છે, એ આપણું, એ ચક્કર ચક્કર જ નથી ફરતું, ઘડીક વાર એ સ્થિર થાય. આ તો આપણને એમ થાય કે આપણે કથામાં બેઠા, આ તો આપણને એમ થાય કે આપણે સત્સંગમાં બેઠા, પણ ઓમ આપણે આપણા કારખાને હોય, શરીર અહીં પડ્યું હોય, મન ન્યા હોય, ઘડીક વાર સ્થિર થાય છે. સંતોએ ગાયું, ધજાની પૂંછડી જેવું રે મારું મન એવું રે. ધજાની પૂંછડી ફગફગ ફગફગ થયા કરે, એમ આપણું મન ફગફગ ફગફગ થયા જ કરે છે. હુવામાં હક નથી, સૂતા હોય તોય હક નથી. કેટલાયના તો મન એવા ડેન્જર છે, સૂતા હોય ને સપનું આવે, સપનામાં ગાડી હાંકતો હોય ને એમાં બ્રેક મારે, તે બ્રેક હાચી મારે, ખાટલાની પાંગ જ તોડ નાખે. એટલે ભાઈ ઘડીક વાર શાંતિથી હુઈ તો જા, હાલ ભક્તિ નો કરતો ખાઈ નહીં, નીંદર તો કઈ ને સુખે. આવું કામકાજ છે. મત્સ્યવેધન કરવું, મનનું વેધન કરવું, મનને કશ કરવો. પણ માછલી ફર્યા કરે છે, એ સ્થિર થાય તો થાય ને. હવે આપણા કીધે સ્થિર થાય, કોના સામું જોવું પડે? સદગુરુ કૃષ્ણ સામે અર્જુને જોયું કે આનું કંઈક કરો. પછી ભગવાને બ્રહ્માંડના પવનને રૂંધ્યો. બ્રહ્માંડના પવનને રૂંધ્યો એટલે
શ્વાસ નિયમમાં આવ્યો, જેને સંતોએ પ્રાણાયામ એવો શબ્દ વાપર્યો છે. પ્રાણ નિયમમાં આવવો. પ્રાણને પવન કહેવાય છે, બ્રહ્માંડનો પવન રૂંધાડો. પ્રાણાયામ કરતા કરતા આપણો શ્વાસ છે એ નિયમમાં આવે છે. ત્યારે મન છે એ સ્થિર થાય છે. પછી પાછી એની આંખ વીંધવી. એ આંખ છે એ મનનું મમત્વપણું છે. એ મનનું મમત્વપણું છે. પ્રાણ નિયમમાં આવે તો મન નિયમમાં આવે, મન નિયમમાં આવે તો ઇન્દ્રિયો નિયમમાં આવે. આપણા સંતોએ આ યોગ કર્યો અને વળી ઘરે બેઠા બેઠા કર્યો, અને છતાંય સિદ્ધ કક્ષાએ પહોંચ્યા. અખા ભગત સંત થયા, એ સોની કામ કરતા હતા. સોની કામ કરતા કરતા આ યોગ સફળ કરી લીધો. કબીર સાહેબ લગભગ કે છે કંઈક કપડું વણવાનું કે કામ કરતા હતા, એને ઈ કરતા કરતા આ યોગ સફળ કરી લીધો. પરબ દેવીદાસ બાપુ, એને કોઢિયાના કોઢ ધોતા ધોતા આ યોગ સફળ કરી લીધો. સતાધારમાં ગીગા બાપા, એને ગાયોની સેવા કરતા કરતા, છાણ વાસીદા કરતા કરતા આ યોગને સફળ કરી લીધો. અને આપણે સ્પેશિયલ કરવા જઈએ છીએ તોય સફળ નથી થતો. તો એનું કારણ એવું છે, કંઈક આપણી ભૂલ થાય છે. કંઈક આપણી, ઈશ્વર એમ કહે છે કે તું મને મળવા માટે તારા ઘરેથી આગળ એક પગલું મૂકને ઈ જ તારી ભૂલ થાય છે. તારી અંદર જ હું એવી રીતે બેઠો છું, તારે આંતરિક ખોજ કરવાની છે. હું તારાથી દૂર જ નથી, તું મને બહાર ક્યાં ગોતવા જાસ? પણ બ્રહ્માનંદ સ્વામી, દૂર દેખન મત જા, પકડી લે સુરતાથી શબ્દ કી દોરી, કરી લે શ્વાસો શ્વાસે મેળ રહો એમાં દો ઈશ્વર જોડી. એ અખરા છે આદિ અનાદિના, જેમાં અક્ષરાતીત ઓળખાય, શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય, ગુરુ ગમે ખોજો અહોગટમાં. બધું કરતા કરતા આ યોગ સફળ થઈ જાય. એટલે દાદા ઉગારામે આ યોગને સહજ યોગ કીધો છે, રાજયોગ કીધો. રાજયોગ. રાજા છે ને, રાજા, એ ક્યાંય કામ કરવા જાય, એ મજૂરી કરવા જાય, એ ક્યાંય ધંધો કરવા જાય, તોય 12 મહિને એના કોઠારમાં આવી જાય કે નહીં, કે ન આવી જાય? એમ ભજન કરનાર સાધક જો અનન્ય શ્રદ્ધાથી નામ સંકીર્તન, નામ સ્મરણ કરે, એટલે દુનિયા જે પુણ્ય કરે છે એમાંનો 10મો ભાગ આપણા કોઠારમાં આપોઆપ આવી જાય. એટલે આ રાજયોગ છે, એટલે આ સહજ યોગ છે, એટલે આ સહજ રાજયોગ છે. આપણે સ્પેશિયલ બેસી તોય સમાધિ નથી લાગતી, અને લાભુ દાદાને દરજી કામ કરતા કરતા સમાધિ લાગી ગઈ. કેમ? કે આ સહજ રાજયોગ છે. એટલે ટૂંકમાં સતકી નાવ ખેવટિયા ગુરુ, તો ભવસાગર તરાયો. મીરા કે પ્રભુ ગિરધર નાગર, હરખ હરખ જસ ગાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. મીરા કે મેં મારા નાથના ગુણ હરખી હરખીને ગાયા. પણ કોના ગુણ ગાયા એ આપણે શબ્દો ફોડવો પડે. મીરા કહે પ્રભુ ગિરધર નાગર. ગિરધર એટલે ભગવાન થાય, તો નાગર એટલે શું થાય? એમના સદગુરુદેવ રોહિદાસ બાપા, એની સરનેમ નાગર હતી, રોહિદાસ નાગર. મીરા કે પ્રભુ ગિરધર, કે કોણ? મારા માટે, કે મારા સદગુરુદેવ રોહિદાસ નાગર, એના ગુણ મેં હરખી હરખીને ગાયો. મીરા કહે પ્રભુ ગિરધર નાગર, હરખ હરખ જશ ગાયો. અને ભગવાનના નામ સંકીર્તન કરવાનો બહુ મોટો મહાત્મય છે. નવધા ભક્તિની અંદર ભાગવતમાં એક કીર્તન ભક્તિ કહેવામાં આવી છે. ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક શ્રી પ્રભુપાદજી મહારાજે કીર્તન ભક્તિને બહુ પ્રાધાન્ય આપ્યું છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કીર્તન ભક્તિ છે, એનો બહુ મોટો મહાત્મય છે. મીરા કે પ્રભુ ગિરધર નાગર મેં હરખી હરખીને જશ ગાયો, પગ ઘૂંઘરું બાંધ કર મીરા નાચી રે, હે મીરા નાચી, પગ ઘૂંઘરું બાંધ કર મીરા નાચી. સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ મહારાજ વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડ એમનું ભવ્ય સામૈયું કરતા હતા. એની આગળ એમના જે નંદ સંતો હતા એ વખતે એક કીર્તન કરતા જતા હતા. એ વખતે વડોદરા ગામના એક વાણિયાના માજી, વૃદ્ધ ઉંમરના, એમણે કીર્તન સાંભળ્યું અને કીર્તન એમના હૃદયમાં ઉતરી ગયું.
રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. એ સગપણ હરિવરનું સાચું. હવે ફોગટ ફેરા નવ ફરીએ, પર ઘરે પાણી નવ ભરીએ. વરીએ તો નટવર ને વરીએ, રે સગપણ હરિવરનું સાચું. એવું જાણીને મેં સગપણ કીધું, મેણું તે શિરવું પર લીધું. બ્રહ્માનંદનું કાજ સીધ્યું, એ સગપણ હરિવરનું સાચું. નંદ સંતો આવું કીર્તન ગાતા જતા હતા. એ માજીને અંદર આગળની એક લાઈન ખાલી એને યાદ રહી ગઈ. કેટલી? રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. એટલું સ્થિત થઈ ગયું. આપણે ઘણી વખત એવું થતું હશે, કોઈ એવું કીર્તન ગમી ગયું હોય, રાગ ઢાળ સારો હોય, તો ઘરે ગયા પછી આપણી ઓટોમેટિક ગુંજ્યા કરે, યાદ આવ્યા કરે. નથી યાદ કરતા છતાં એવા કરે. કીર્તન ભક્તિનો પ્રભાવ છે. તે માજી કામકાજ કરતા હોય, પોછા મારતા હોય, ઝાડુ કાઢતા હોય, વાસણ માંજતા હોય, તો એટલું બોલ્યા કરે, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર. બીજું કાંઈ યાદ નહીં, આટલું યાદ. અંત સમય નજીક આવ્યો, એમ કે છે સહજાનંદ મહારાજ એમને લેવા આવ્યા. એમને મહારાજને પ્રશ્ન કર્યો કે હું તમારું ભજન નથી કરતી, હું તમારી ભક્ત નથી, તમે મને કેમ લેવા આવ્યા? કે તે અમારા કીર્તનમાંથી એક લાઈન ઉપાડી, રે સગપણ હરિવરનું હાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. એટલે તે અમારી સાથે સગપણ બાંધ્યું. એટલે હવે અમારી ફરજ આવે કે અમારો જે અંશ હોય એને અમારે લેવા આવવું પડે, એને અમારે લેવા આવવું પડે. ભગવાન ભગવત સંબંધિત એક શબ્દ આપણા હૃદયમાં ઉતરી જાય તોય જીવ તરી જાય, અને એક શબ્દ ન ઉતરે તો આપણી કિંમત કોડીને પાય છે. માણસ જ તો ન કહેવાય. આપણે આણદો કે પડમાણદા, માણહે માણહે ફેર, 1 લાખ દેતાય ન મળે, અને એક ત્રાંબિયાને 13. તો હવે એકાદા કીર્તનની લાઈન આપણા હૃદયમાં ઉતરે છતાંય આટલો એનો પ્રભાવ છે, તો હવે આપણે વિચારવાનું રહ્યું ભગવાનના નામનો પ્રભાવ કેવડો હોય, મહામંત્રનો પ્રભાવ કેવડો હોય. પણ મેં કીધું એમ આપણે ડોક્ટરે સારા ગોઈતા, દવાઈ સારી લાવ્યા, પણ પીતા નથી, એટલે રિઝલ્ટ આવતું નથી. તો મહામંત્રનો કેવો પ્રભાવ. અને એ પ્રભાવને વર્ણવતા ભગવાન શંકર પાર્વતીજીને કહે છે, આ કઈ થોડી આપણી ઘરની વાત છે. સોહમ સોહમ જપો ઉમૈયા, શંકરે શબ્દ સુનાયો, જપો અજંપા જપો ગાયત્રી, એનાથી જન્મ મરણ ભય ટાળ્યો. સોય નિજ નામ કિયો આદિ નારાયણે, બ્રહ્મા કો બતાયો બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણિયા નિગમ નામ ધરાયો. સોય નિજ નામ કિયો સુખદેવજીએ પરીક્ષિત કો પઢાયો, તો 7 દિવસમાં મોક્ષ કીધો નરકાદિક સે છોડાયો. સોઈ નિજ નામ કા સકલ સંસારા, સર્વે ઉનકી માયા, કહે મુરદાસ આત્મ અવિનાશા, એ તો ગુરુ પ્રતાપે પાયા હે. રામાયણની અંદર વાંચતા 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 ઉત્તરકાંડમાં વયા જાઓ. ઉત્તરકાંડમાં જે સદગુરુએ આપણને આ મહામંત્રનો બોધ કર્યો છે એની સાક્ષી આપી છે તુલસીદાસ મહારાજે ઉત્તરકાંડની અંદર. સોહમ અસ્મિ ઇતિવ્રતિ અખંડા, દીપશિખા સોઈ પરમ પ્રચંડા, આત્મ અનુભવ સુખ સુપ્રકાશા, તવ ભવ મૂલ ભેદ બ્રહ્મનાશા. બસ એટલે પરમાત્માની ભક્તિ કરવી થાય એટલું હરિકથા સત્સંગનું શ્રવણ કરવું. કોઈકના વિશે આપણે સારું ન કરી શકતા હોય તો કાંઈ નહીં, પણ કોઈના વિશે આપણે ખરાબ કરવું. કોઈ આપણું ખરાબી છે, કોઈ આપણું ખરાબ કરે, છતાંય એનું ખરાબ થાય એવી આપણે ભાવના કરવી નહીં. કારણ કે એને આપણું ખરાબ ઈચ્છું ને એ ઈશ્વરે લખી લીધું એના ચોપડામાં. હવે એનું કઈ રીતે એને ફળ આપવું, એ ઈશ્વરને આપો ને, એ આપશે.
આપણે શું કામ હાથે કરીને એના લેખ પાછી આપણે લેખ લખી આપણા ચોપડામાં, વળી આપણે એનું ખરાબ કરી. એને આપણું ખરાબ કર્યું છે, એનું કર્મ બંધાણું એને ઈશ્વર એક દિવસ ભોગવાવડાવી દેશે. એટલે આપણું ખરાબ કરે એનું આપણે ખરાબ ઈચ્છવાનું નથી. મંથરાએ કાન બંભેરણી કરી, કઈને ભગવાન વનમાં ગયા. ભગવાન વનમાંથી આવ્યા ને એટલે મંથરાને મળવા ગયા છે. એવો લગભગ હું ન ભૂલતો હોઉં તો વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે, કે કદાચ તુલસીકૃત રામાયણમાં, બહુ અત્યારે મને યાદ નથી. મંથરાને મળવા ગયા. મંથરાને કે તું ઉપાધિ ન કરતી હો, હા તારા કારણે કઈ મારે વનમાં જવું પડ્યું એવું નથી, મારે જવાનું જ હતું. આપણું કોઈક ખરાબ કરે એનું. હવે આપણે કોઈક વ્યક્તિના કારણે 3 દી હેરાન થયા હોય તો આપણે એને એવી બહાલી આપી ભાઈ તારા કારણે હું 3 દી હેરાન થયો પણ જરાય ઉપાધિ કરતો નહીં હોય, મારું કરમ હતું. એ તો આપણી ત્યાં પ્રસંગ હોય અને દેરાણીને જેઠાણીને લગ્નમાં આવવામાં અડધી કલાક મોડું થયું હોય, એ આપણા માનસમાં સ્ટોર થઈ જાય છે. નક્કી હોય કે હવે એની ત્યાં પ્રસંગ આવે ને તેથી મારે 1/4 કલાક મોડું જવું છે, મારે 1/4 કલાક મોડું કરવું નહીં. આપણું કોઈ ખરાબ કરે છે એનો બદલો કુદરત આપશે, આપણે છતાંય એનું સારું જ ઈચ્છવાનું છે. બસ સેવા કરીએ તો બહુ સારી વાત છે, ન થાય તો કોઈ નડવું નહીં, તો કોઈને નડવું નહીં, એ સેવા જ કહેવાય. તો આપણે આપણું કામ કરી જવું. રાણાજી મને રામ રમકડું જડ્યું, રામ રમકડું જડ્યું, રામ રમકડું જડ્યું. રાણાજી મને રામ રમકડું જડ્યું, રાણાજી મને રામ રમકડું જડ્યું. નથી રે સોનાનું વાલા, નથી રે રૂપાનું, નથી રે સોનાનું વાલા, નથી રે રૂપાનું, નથી એને સોનીડાનું ઘડ્યું. રાણાજી મને રામ રમકડું જડ્યું. ચૌદ લોકમાં નથી એ છાનું, 14 લોકમાં નથી એ છાનું, પાતાળે જઈ પરવડ્યું. રાણાજી મને રામ રમકડું જડ્યું. ધ્રુવને જડ્યું, પ્રહલાદને જડ્યું, ધ્રુવને જડ્યું, પ્રહલાદને જડ્યું. સુખદેવને સાનમાં મળ્યું. રાણાજી મને રામ રમકડું જડ્યું. મોટા મોટા મુનિવરો મથી રહ્યા છે, મોટા મોટા મુનિવરો મથી રે રહ્યા છે. કોઈ ઝીણાની નજરે ચડ્યું, કોઈ ઝીણાની નજરે ચડ્યું. રાણાજી મને રામ રમકડું જડ્યું. રાણાજી મને રામ રમકડું જડ્યું. મીર
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, મારા હૃદય કમળમાં જડ્યું, રાણાજી મને રામ રમકડું જડ્યું, રાણાજી મને રામ રમકડું જડ્યું. વરરાજો એક છે અને દરેક સંતોએ પોતપોતાના ભાવ પ્રમાણે ગુણ ગાયા છે. ભગવાન એક છે, શબ્દ બ્રહ્મ ઈશ્વરીય શક્તિ એક છે. ગંગા સતી પાનબાઈ એને વચન કીધું, કબીર સાહેબે એને સતનામ કીધું, ગુરુ નાનકે એને નિજનામ કીધું, નરસિંહ મહેતાએ એને કેદારો કીધો, ભગવાન રામે જેને અધનામ કીધું, કોઈ એને ભીષ્મ કંકણ કીધું, ભગવાન કૃષ્ણએ જેને સુદર્શન ચક્ર કીધું, એને જ મીરાબાઈ આ ભજનની અંદર રમોકડું કહે છે. વસ્તુ એક છે, ઈશ્વર બીજો નથી. તો રાણાજી રોહિદાસ બાપાની કરુણાથી અમને એક એવું રામ રમકડું જડ્યું. હવે રમકડું શબ્દ આવે એટલે આપણે તો છોકરાઓ રમતા હોય એમાં આપણું ધ્યાન જાય, એટલે પેલા ચોખવટ કરી જોજે ઓ રાણા, આ નથી સોનાનું, આ નથી રૂપાનું, અને નથી આને સોનીડાનું ઘડ્યું. સોના રૂપાના રમકડાની હું વાત નથી કરતી. આને કોઈ ઘડ્યું નથી, ઈશ્વરને કોઈ ઘડ્યો? ઈશ્વરે બધાને ઘડ્યા ને. ઘણી વખત આપને વિચાર આવે કે દરેકનું કંઈક મૂળ હોય, બરાબર, જગતનું કંઈક મૂળ છે. ઈશ્વરનું મૂળ કોણ? કે કોઈ નહીં. એના માટે શબ્દ વપરાય સ્વયંભૂ. ઈશ્વરને આદિ નથી, મધ્ય નથી ને અંત નથી. આદિ હોય અને મધ્ય હોય, એને એક દિવસ અંત આવે. નથી સોનીડાનું ઘડ્યું, ઈશ્વરીય તત્વને કોઈએ ઘડ્યું. એ તત્વ નિરાધારા આધારા છે. આપણા જેવા નિરાધારનો એ આધાર છે, એને કોઈના આધારની જરૂર નથી. એને વરસાદ વરસાવવો હોય તો કોઈની પાસે કઈ આજીજી કરવી પડે? કોઈને વિનંતી કરવી પડે કે મારે આટલો વરસાદ અહીંયા વરસાવવો છે તો તમે પરમિશન આપો? પોતાની ઈચ્છાની વાત છે. એને વરસાવ હોય તો ઉનાળે વરસાવે. નરસિંહ મહેતા માટે ઉનાળે વરસાવ્યો. વળી વેવાણે જેદી નરસિંહને વગોયો નાતમાં નાનેરા કેવડાવ્યા, તેથી ચૈત્ર સુદ બારસને બુધવારે મારે વાલે મેહુલા વરસાવ્યા. એને કોણ ના પાડવા વાળું ભાઈ? એને કોણ ના પાડવા વાળું? નથી સોનાનું, નથી રૂપાનું, નથી એને સોનેડાનું ઘડ્યું. 14 લોકમાં નથી સાનું, પાતાળે જઈને પરવડ્યું. મીરાબાઈ કે હું રમકડું રમકડું કરું એટલે ક્યાંક નાનું નહીં સમજી લેતા હો. રોમે રોમમાં ઈશ્વરીય તત્વ ગાજી રહેલું છે. કોઈ તત્વ અણુ માત્ર જગ્યા ખાલી નથી જ્યાં પરમાત્મા ન હોય. આ તો આપણને એમ થાય છે કે મેં ખોટું કર્યું, ક્યાં કોઈએ જોયું? અરે આ તો આપણે સીસીટીવી કેમેરા હમણાં લઈ આવ્યા. મારા નાથે બ્રહ્માંડની રચના કરીને ત્યારથી સીસીટીવી કેમેરા મૂક્યા છે, અને ખૂણે ખૂણે એક ખૂણો ખાલી નથી કે આપણે એવું કોઈ કર્મ કરી લઈને ઈશ્વરને ખબર ન પડે. નહીં, બધાયને છેતરાય, ભગવાનને ન છેતરાય. વાલો મારો અંતર્યામી કોઈનો છેતરો નહીં છેતરાય. પિંગલ કે પાખંડ પૂજા ને એ બધાય નક્કી નરકે જાય. આપને એમ થાય છે ને કે મારે ત્યાં ગ્રાહક આવ્યો, મેં ગ્રાહકને છેતર્યો. ગ્રાહકને નથી છેતરો. ઊંડું વિચાર કરો, આ કર્મ તમે બાંધ્યું, અંદર બેઠેલા ભગવાનને છેતરો છે. બાહ્ય દ્રષ્ટિએ ગ્રાહક છેતરાઈ ગયો, પણ અંદર બેઠો છે નહીં છેતરાય ને. ઈ કોઈ દિન જ છેતરાતો કોઈનાથી. બહુ વિચારીને જીવનમાં હાલવા જેવું છે. ઈશ્વરીય શક્તિને જાણવી જોઈએ, એનું મહાત્મય જાણવું જોઈએ, તો ઈશ્વર તત્વને ભજવાનો આપણને ભાવ થાય. ખાલી બાહ્ય દ્રષ્ટિએ આપણે કોઈ દી વિચારતા નથી. તાકાત તો જુઓ તમે ઈશ્વરની. આપણે 2 ગ્લાસ ખાલી ફિલ્ટર પાણી કરવું હોય ને તોય પાવર જોઈને ફિલ્ટર નાખવું પડે ને, એમાંય પાછા ઓલા અંદરના અમુક ટાઈમે સર્વિસ કરવા પડે ને, બદલાવવા પડે ને. મોઢામાં આમ એક ટીપું સમુદ્રનું પાણી જાય ને આપણી જીભ કૂચા વળી જાય, એટલું ખારું પાણી છે. કોઈ જાતના ફિલ્ટર પ્લાન્ટ વગર વરસાવે એટલે જાણે અમૃત વરસે છે. એનું ફિલ્ટર પ્લાન્ટ તો જોવો, એનું ફિલ્ટર પ્લાન્ટ તો જોવો. આપણે લાઈટું બાળીએ છીએ ને, એનું બિલ આવે ને, આપણે ભરવું પડે ને. વર્ષોથી દૈદીપ્યમાન સૂર્ય અને એના અંજવાળે જ આપણે બધાય કામ કરીએ છીએ, બરાબર છે ને.
કોઈ દી આપણી ત્યાં બિલ આવ્યું? સૂર્ય ઉગે પ્રકાશ આપે સૌને સરખો એને દમડી નથી પડતી દેવી, વગર બદામે વાય છે વાયુ આ કેશવરાયની કરુણા કેવી. આપણે ક્યાંક મહેમાન ગતિ કરવા જ આવી હોય તો આપણે પાણીનું કદાચ પૂછીએ, પણ એમ પૂછવું પડે કે હે મહેમાન અમે તમારે ત્યાં આવશું તો પછી શ્વાસ લેવાનું કેમ થાય, હવા છે કે નહીં? તમે કહો તો મહેમાની તો કરી, પણ તમારે શ્વાસ લેવાની વ્યવસ્થા કરી દેવી પડશે. આ તો આપણને પાવર છે કે આપણે ભગવાનને વીંઝણો નાખીએ છીએ. નાખીએ તો બહુ સારી વાત છે, આપણે ભગવાનના દાસ છે, આપણે એની સેવા કરીએ છીએ, એવા ભાવથી નાખીએ તો સારું છે. પણ જો હુંકાર આવે ને કે હું ભગવાનને વીંઝણો નાખું, ખોટું થાય છે. એ આપણને બધાને વીંઝણો નાખે ને એટલે જીવીએ છીએ, એ વીંઝણો નાખવાનું બંધ કરી દઈએ ને એટલે હમણાં અત્યારે જ પ્રાણ રૂંધાવા માંડે. અત્યારે જ અબ ઘડી પ્રાણ રૂંધાવા માંડે. 49 વાયુનો વીંઝણો મારો નાથ નાખે છે આપણને. સૂર્ય ઉગે પ્રકાશ આપે સૌને સરખો એને દમડી નથી પડતી દેવી, વગર બદામે વાય છે વાયુ કેશવરાયની કરુણા કેવી. બીજું આપણા ઉપર એને કરુણા કરી છે. તમે જોવો, સોના ચાંદી મોંઘા કર્યા, ધરથી સોંઘા ધાન, અમૃત જેવા પાણી અમથા અમથા આપે આ છે દીનબંધુના દાન. સોનું અને ચાંદી એ એવી વસ્તુ છે, આખી જિંદગી આપણે આપણા અંગને ન અડાડીએ તો કાંઈ વાંધો આવે કે ભાઈ મેં સોનું નથી પહેર્યું ને એટલે મારાથી નહીં જમી શકાય. અને આ બહેનોને તો એવું બહુ હોય, ક્યારેક સારા બધાની સ્થિતિ સારી ન હોય ને, ક્યારેક એવી સ્થિતિ આવે ઘરેણા બરેણા વેચવા પડે ને ક્યાંક લગ્નમાં જવાનું ન જાય. બીજી બધી આખી પહેર્યું ડેર ભેડી હોય ને અમારે કાંઈ પહેરવા નથી, પણ શરમ આવે. જો એક કામ કર, તું જા, ભલે એ કોઈ ઘરેણું તે નથી પહેર્યું, પણ લાડવો ગળે ન ઉતરે તો કહેજે, તો કહેજે. એવું કઈ ખરું? જે આપણા જીવનમાં એનો ઉપયોગ જ ન કરીએ આપણે તોય કાંઈ વાંધો ન આવે ને, એટલે એ વસ્તુ મોંઘી કરી. સોના ચાંદી મોંઘા કર્યા, ધરથી સોંઘા ધાન, પણ જમ્યા વગર હાલે, અનાજ વગર હાલે, બાજરા વગર હાલે, ઘઉં વગર આપણને હાલે, તો એ સોંઘું રાખ્યું. સોના ચાંદીના બરાબરમાં ઘઉં બાજરાની કિંમત વધતો નથી. દયાળુ અમૃત જેવા પાણી થાવ અમથા અમથા આપે એ છે દીનબંધુના દાન. આપણે બધાને ઘરે હવે પાણીના કનેક્શન આવી ગયા, એનું બિલ ભરો છો કે હા ભરવું પડે. વર્ષોથી ઓરટન પાણી ઠાલવે છે આ સંસાર ઉપર, કોઈ દી બિલ ભરવું પડ્યું નહીં ને? આ નથી એની કરુણા? અજબ દયા છે અલબેલાની, પણ એ તો રાખો કોઈ કામ. ઋષિરાજ કે પ્રતીત રાખો તો સૌનો બેલી છે બદ્રીનાથ. કોઈ એવું તત્વ ખાલી નથી, મૂળ આપણી વાત કે જ્યાં ઈશ્વર ન હોય. ધ્રુવને જડ્યું, પ્રહલાદને જડ્યું, સુખદેવને તો શાનમાં મળ્યું. ધ્રુવ અને પ્રહલાદ મારી દ્રષ્ટિએ ભોળા ભક્ત છે. મારી દ્રષ્ટિએ ધ્રુવ ને પ્રહલાદી ભોળા ભક્ત છે. પ્રહલાદ બાલ્ય અવસ્થા હતી, પણ એને ખબર હતી કે હું ભગવાનનું ભજન કરું છું ને, મન મારો બાપ નહીં મારી હગે, નો મારી હગ્યો. અને ખરેખર નો મારી. ભોળા અને ભરોસા વાળા માણસો એ ભક્તિ માર્ગમાં જલ્દી પાર પડી જાય. ખોટા તર્કો કર્યા કરે ને પાર ન પડે, એ પાર ન પડે. એક સંન્યાસી મહારાજ હતા, એટલે સંન્યાસ પરંપરા, એમના જે અનુયાયી વર્ગ એ પણ સંન્યાસી હતા. એટલે એમને એવી બધી દીક્ષાઓ આપેલી કે કોઈ પણ સ્ત્રીને આપણે સ્પર્શ કરવો નહીં. બરાબર છે, સંન્યાસ પરંપરા મુજબ. એમાં એક નદીના કાંઠે મોટી ઉંમરના એક માજી અપંગ, નદી ચાલી જાય અને એને સામે કાંઠે જવું, બીજો કોઈ આશરો નહીં. એટલે સંન્યાસી મહારાજ એની સાથે 15-20 માણસોનું શિષ્ય મંડળ હતું. એટલે ઓલા માજીએ આજીજી કરી મને નદીને સામે કાંઠે લઈ જાવ ને. પણ રોજ ગુરુ મહારાજ એવું કહેતા કે આપણે સ્ત્રીનો સ્પર્શ કરાય નહીં. એટલે શિષ્યો તો કોણ પછી એની આજીજી સાંભળે. ગુરુ મહારાજે વિચાર્યું, અરે શિષ્યો હજી મેં એને જે જ્ઞાન આપ્યું છે એ હજી પરિપૂર્ણ નથી ઉતર્યું. ગુરુ મહારાજે એકદમ એ વૃદ્ધ માજીને ઉપાડી નદીની સામે કાંઠે ઉતારી અને પછી શિષ્ય સહિત ચાલવા માંડ્યા. હવે શિષ્યો મહિના મનમાં મૂંઝાવા કે અટાણ સુધી આપણને એવી દીક્ષા આપી કે આપણે કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો
નહીં. અને અત્યારે આ માજીને પોતે ઉપાડીને સામે કાંઠે લઈ ગયા તો એ દીક્ષા ક્યાં વહી ગઈ? એમ કરતા 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 5 કિલોમીટર ચાલ્યા, આશ્રમ નજીક આવ્યો. એમાંના એક શિષ્યએ પૂછી નાખ્યું, હે ગુરુ મહારાજ, તમે ખરા છો? કે કેમ ભાઈ? કે અત્યાર સુધી તમે અમને એવી દીક્ષા આપી કે સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં, અને પેલી મોટી ઉંમરના માજીએ તમને આજીજી કરી, ભલે અમને ખબર છે એ અપંગ હતા, પણ તમે એનો સ્પર્શ કરીને હચોડા નદીના સામે કાંઠે ઉતારી દીધા. ત્યારે ગુરુ મહારાજે કીધું, જોવો શિષ્યો, મેં તો એ માજીની ઉપર દયા ખાધી, બરાબર ને? કે એ અપંગ હતા, કે આપણે એને નદી પસાર ન કરી આવીએ તો કોણ કરાવડે? એટલે મેં દયા ખાધી અને મેં નદીને સામે પાર મૂકી દીધા. પણ મેં નદીને સામે પાર એને મૂકી તો દીધા, તમે મનમાં હજી તેડી રાખ્યા છે. તમે મનમાં હજી તેડી રાખ્યા છે. સંસારમાં રહેવાની છૂટ છે, સંસાર આપણા મનમાં ન ભરાવવો જોઈએ એમ સંતો કહે છે. પાણી ઉપર જ વાણને ચલાવવું પડે, પણ પાણી છે એ વાણમાં ન ભરાવવું જોઈએ, જેથી કરીને આપણું નાવડું બુડે. સંસારમાં જ રહેવાનું છે, મનની અંદર સંસાર ભરાવા દેવાનો નથી. એટલે ખોટા જે તર્કો કરે છે એ જલ્દી તરતા નથી. ભોળા ભક્તો, ભરોસાવાળા ભક્તો જલ્દી તરી જાય છે. ધ્રુવને જડ્યું, પ્રહલાદને જડ્યું, સુખદેવજી મહારાજને તો શાનમાં મળ્યું. એક શાન, એનાથી એનું કામ થઈ ગયું. અને એ શાન એને પરીક્ષિતને કરી, પરીક્ષિતનું 7 દિવસમાં કામ થઈ ગયું. ઇતિહાસ બોલે છે ને. બાકી તો મોટા મોટા મુનિવરો મથી રહ્યા છે, પણ કોઈ ઝીણા હતા ને એની નજરે ચડ્યું. આ તત્વને પામવા મોટા મોટા મુનિવરોય મથે છે. રામાયણમાં લખ્યું છે, જનમુ જનમ મુનિ જતનું કરાઈ, અંતકાલ રામ આવત નાહી. જન્મ જન્મથી યત્ન કરે છે, છતાંય ભગવાનના દર્શન થવા દુર્લભ છે. અને ઝીણા ઝીણા નાના નાના ભક્તો, ભરોસાવાળા ભક્તો, એ ઝીણાની નજરે ચડી ગયો. ઝીણાની, આ તો ઝીણા બને ને એનું કામ થાય, મોટા બને એનું કામ થાય. આ વાતું બહુ ઝીણ્યું, જેણે જાણી એણે વીણ્યું. રેતીના ઢગલામાં ખાંડ વેરાણી, મોટા હાથી આયલા ગયા. ખાંડ તો વીણી ગઈ કીડિયું, મોટા હથોડા સે કામ આવે, લોઢાને તો કાપી નાખે સીણિયું. નાનું થવું પડે, બાળક બનવું પડે. હું અજાણ છું, ગભરું બાળક થવું પડે. પણ આપણો હુંકાર દિવસે દિવસે એટલો વૃદ્ધિ પામતો જાય છે. હું કરું, હું કરું, હું કરું, હું કરું. તો કોઈક દીક વરસાદ વરસાવી લે ને. હાલ, જો આપણું બધું કયું થતું વરસાદ વરસાવી લેવાય, કંઈક દુષ્કાળ પડે છે, ચેક ડેમ ભર દેવાય. શું આમાં હું કરું ભાઈ? શું આમાં હું કરું? ઝીણા બનવાનું, દાસ બનવાનું. તો મીરા કે પ્રભુ ગિરધર નાગર મારા હૃદય કમળમાં જડ્યું. જોવો, મીરાબાઈને ભગવાનના દર્શન થયા, બરાબર છે. ક્યાં થયા? મીરા કે પ્રભુ ગિરધર નાગર મારા હૃદય કમળમાં જડ્યું. જેને જેને દર્શન થયા ભગવાનના, એને બહાર નથી થયા, ઘટમાં થયા. પણ આપણે કેવું, ઘરના ઠાકર કરતા બહારના ઠાકરનો મહિમા મોટો. આપણું કેવું, ઘરના ઠાકર કરતા બહારના ઠાકરનો મહિમા, ઘરના તીરથ કરતા બહારના તીરથનો મહિમા મોટો. પણ આપણા શબ્દ અવાજ જે કરી રહ્યો છે ને, એ જ તત્વ ઈશ્વર છે, એને પામી લેવાની વાત છે. મીરા કે પ્રભુ ગિરધર નાગર મારા હૃદય કમળમાં જડ્યું. બસ દરેક સંતો જેને જેને ભગવાનના દર્શન થયા એને ઘટ પિત્તરની અંદર થયા છે. શ્વાસોશ્વાસના ધ્યાનમાં પ્રહલાદને માટે એમ કહેવાય કે સ્તંભ ફાટ્યો ને ભગવાન નરસિંહ પ્રગટ્યા. નહીં, આપણે દર્શન થાય તેથી સ્તંભ ફાટશે ને તો જ થાય. શ્વાસોશ્વાસનો સ્તંભ છે, બીજી રીતે કહી તો દેહાધ્યાસનો સ્તંભ છે. એ ફાટશે ને તેથી નરસિંહ પ્રગટવાનો છે. બાકી વાટ જોવાની નથી, બાકી વાટ જોવાની નથી. આપણે સ્તંભ ફાટીને દર્શન દેવાનો છે. બસ એના માટે જેના ગુરુએ જેને જે સાધના બતાવી છે એ સાધના પકડી રાખવી. એ સાધના પકડી રાખવી તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો ગમે ત્યારે ભવપાર ઉતરી જવાશે. એમાંય કોઈ પ્રકારના વાદ વિવાદ કરવા નહીં. મારો સંપ્રદાય, તારો સંપ્રદાય, મારા ગુરુ, તારા ગુરુ, એવું કાંઈ નહીં. જેને જે મળ્યા છે એ શ્રેષ્ઠ છે. આપણને જે વાલું લાગે એ આપણે કરીએ.
ઈશ્વર સુધી પહોંચવા માટે ઘણા બધા રસ્તાઓ છે. આપણને જે રસ્તો ગમે એ રસ્તે હાલ્યા જાય, પણ પહોંચવું છે તો ઈશ્વર સુધી જ કે બીજું કાંઈ. પણ દરેક સંતોની રીત કહેવાની જુદી, બોલવાની રીત જુદી, એટલે આપણને થોડુંક જુદું લાગે. કે ભાઈ દાખલા તરીકે આપણું નાનું ગામડિયું ગામ હોય, એમાં કોઈ પૂછે કે મારે રામજી મંદિરે જવું છે, તો તમે એક વ્યક્તિને પૂછો તો એ એની રીતથી સમજાવે કે ભાઈ તું સીધો ચાલ્યો જા, ત્યાં ઇલેક્ટ્રિકનો થાંભલો છે, ત્યાંથી જમણી બાજુ વળી જા એટલે રામજી મંદિર આવશે. એ જ વાત તમે કોઈક બીજાને પૂછો ને તો એની સિસ્ટમ જુદી. એમ કે કામ કરજો, સીધી સીધા એલા જાવ, શેરી પૂરી થઈ જાય, ત્યાંથી વળશો ને એટલે રામજી મંદિર આવશે. ત્રીજાને પૂછો ને તો એમ કે સીધે સીધો આયલો જા, સામે દુધિયા કલરની ખડકી છે, ત્યાંથી વળી જાય ને એટલે રામજી મંદિર આવશે. પાંચમાને પૂછો તો એમ કે સામે જો ગાડું પડ્યું છે, ત્યાંથી વળી જા એટલે રામજી મંદિર આવશે. પાંચે પાંચે ખોટું કીધું, ખાંચું કીધું, પણ સમજાવવાની રીત જુદી. એમ દરેક સંપ્રદાયના મહાપુરુષો બધાની રીત થોડી થોડી જુદી છે સમજાવવાની, પણ અંતે બધાય સંતો દરેક સંપ્રદાય ક્યાં લઈ જાય છે આપણને? ઈશ્વર સુધી. મૂળ તો જવું છે ઈશ્વર પાસે જ ને. એટલે ધર્મ બાબતનો કોઈ દિવસ વાદ વિવાદ કરવો નહીં. હું જેને માનું છું એ સારા, તું માનશો એને મૂકી દે, આમાં માનવા માંડને નહીં, એ ધંધો રહેવા દો. જેમાં પ્રેમ છે ને, વાતો કરવા કરતા જે આપણને મજા આવે ને આપણા ગુરુએ જે આપણને સાધના બતાવીને એમાં આગળ વધી પંથ કાપવા માંડો. કલ્પનાના ગામત્રે, કલ્પનાના ઘોડે ગામતરું નહીં થાય, હાલવા માંડો. થોડું થોડું વાતું કરવા કરતા હાલવા માંડો, તો છેલ્લે છે ને આપણે બધા એક જગ્યાએ ભેગા થઈ જાવ. છેલ્લે આપણે બધા એક જગ્યાએ ભેગા થઈ જાવું. ને એમાં કદાચ રવિ સાહેબે ગાયું છે કે ત્રિવેણી કે આગે ખડા, ત્યાં મેળા સબ દેવન કા, બધા ત્યાં ભેગા થયા. સબ દેવન કા દર્શન પાયા, ભોજન પાયા, અમૃત કા, એનાથી ભૂખ પ્યાસા મિટ ગઈ મેરી, પિયા પિયાલા જરકા, ભાણ પ્રતાપે રવિ ત્રુપત હોઈ ગયા, ભૂખ્યા હતા બહુ દિનો કા. બસ હાલવા માંડો એટલે વેલા મોડું મંજિલ આવી જાય. મોહે લાગી રે લગન ગુરુ ચરણન કી, ચરણન કી ગુરુ વચનન કી. મોહે લાગી રે લગન ગુરુ ચરણન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી, ચરણન કી ગુરુ વચનન કી. ચરણ બિના મોહે કશું નવ સૂજે, કશું નવ સૂજે, કશું નવ સૂજે. ચરણ બિના મોહે કશું નવ સૂજે, કશું નવ સૂજે, કશું નવ સૂજે. झूठी माया सब सपनन की, मोहे लागी लगन गुरु चरणन के. झूठी माया सब सपनन की, मोहे लागी लगन गुरु चरणन के, चरणन के गुरु वचनन के. चरणन की
चरणन की गुरु वचनन की मोहे लागी लगन, मोहे लागी लगन गुरु चरणन की। भवसागर सब सूख गए, भवसागर सब सूख गए हैं। अवे फिकर नहीं, अवे फिकर नहीं मोहे तरनन की, मोहे लागी लगन गुरु चरणन के। હવે ફિકર નથી મોહે તરનન की, फिकर नहीं मोहे तरनन की, मोहे लागी रे लगन गुरु चरणन के। चरणन की गुरु वचनन की मोहे लागी लगन गुरु चरणन के। मीरा कहे प्रभु गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर। ए मीरा मीरा मीरा, मीरा कहे प्रभु गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर। मैं तो चाकर तेरे चरणन की, मोहे लागी लगन गुरु चरणन के। मैं तो चाकर तेरे चरणन की, मैं चाकर तेरे चरणन की, मैं चाकर तेरे चरणन की, मैं चाकर तेरे चरणन की। मोहे लागी लगन गुरु चरणन की, चरणन की गुरु वचनन की। मोहे लागी लगन गुरु चरणन की, मोहे लागी लगन गुरु चरणन की। मोहे लागी लगन गुरु चरणन की, मोहे लागी लगन गुरु चरणन की। सद्गुरु दे